તો કાલે આપણી યાત્રા ક્યાં સુધી હતી? દાન ઘાટી. તો આ દાન ઘાટીથી લઈને આજે આપણી યાત્રા હવે આગળ પારાસોલી તરફ, જમનાવતા તરફ જવાની છે. અને બધા વૈષ્ણવ વહેલા સવારે ઉઠી ગયા છે. બધાએ ઝાંપીજી હાથમાં લઈ લીધા છે, લાકડીઓ હાથમાં લઈ લીધી છે. અને વચમાં સૂર્યનો ઉદય થયો. ક્યાંક સુંદર પક્ષીઓ બોલી રહ્યા છે, ક્યાંક સુંદર મયુર નૃત્ય કરી રહ્યા છે, ક્યાંક સુંદર ગાયો ચરાવવા માટે ગોપાળ જઈ રહ્યા છે. દૂર કોઈ વેણું સંભળાઈ રહી છે. બધા વૈષ્ણવ વહેલા ઉઠ્યા છે. જલ્દી ચાલવાનું છે અને ચાલતા જાય છે અને ભગવત નામ લેતા બોલતા જાય છે અને કહે છે, શ્રી કૃષ્ણ શરણં મમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ. કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ, યમુના કેરી પાડો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ. બ્રજ 84 કોસ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ, કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ, કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ, ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, જય શ્રી કૃષ્ણ શરણં મમ. આપણી યાત્રા જમનાવતા ગામમાં આવી છે. ક્યાં આવી છે? અને આ જમનાવતા કોનું ગામ? કોને યાદ છે? કુંભનદાસજીનું. જમનાવતા કોનું ગામ છે? કુંભનદાસજીનું. અને કહેવાય ને, આ એ જ સ્થાન છે કે જ્યાં કુંભનદાસજીએ આવાસ કર્યો. અને આ જમનાવતા એ સ્થાન પણ છે કે જ્યાં એમને મળવા માટે રાજા માનસિંહ આવ્યા હતા. જ્યારે કહેવાય ને કે કુંભનદાસજી સુંદર કીર્તન શ્રીનાથજી સમક્ષ કરતા હતા અને રાજા માનસિંહે આ કીર્તન સાંભળ્યું અને એને મનમાં ઈચ્છા થઈ કે મારે જઈને કુંભનદાસજીને મળવું છે. શું એ મળવા આવી શકશે? ત્યારે લોકોએ ચેતવતા કહ્યું કે એમને મળવાની ઈચ્છા એકવાર દેશાધિપતિ અકબર બાદશાહે પણ કરી હતી, પણ એમની શું દશા થઈ હતી એ આપને ખબર છે? બોલે ખબર તો નથી. બોલે એમણે પણ બોલાવ્યા હતા બાદશાહે કે કુંભનદાસજીને અહીંયા બોલાવ. અને કુંભનદાસજી વગર ઈચ્છાએ જ્યારે દેશાધિપતિને મળવા માટે એમના દરબારમાં ગયા અને કુંભનદાસજીને જોઈને અકબર બાદશાહે કહ્યું કે મેં સાંભળ્યું છે કે આપ બહુ સુંદર કીર્તન કરો છો, તો મને પણ કંઈ સંભળાવો. અને વિચાર કરવા લાગ્યા કુંભનદાસજી કે એક તો મારી શ્રીનાથજીની સેવા છૂટી, મારા કીર્તનની સેવા છૂટી, અને મને કહે છે કે કંઈક સંભળાવ, એ બી આની આગળ ગાઓ. પણ આમણે મને બોલાયા છે તો એવું કંઈક ગાવું કે બીજી વાર બોલાવે નહીં. અને ત્યારે કુંભનદાસજીએ ગાયું કે ભક્તન કો કહા सीकरी काम, आवत जात पनैया टूटी और बिसर गयो हरि नाम. અને બાદશાહની તરફ દ્રષ્ટિ કરીને કહ્યું ઓર જાકો મુખ દેખત, અને પછી તાન લેવા લાગ્યા. એટલે રાજાને લાગ્યું ખબર નહીં શું બોલશે, કે મુખ જોઈને ધન્ય થઈ ગયા, કે મુખ જોઈને કૃત્ય થઈ ગયા. અને પાછો હાથ કરીને કહે કે જાકો મુખ દેખત, અને ફરી આલાપ લેવા લાગ્યા. બધાને લાગ્યું કે ખબર નહીં શું બોલશે. અને ત્યાં કહ્યું જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ, કે જેને જોઈને દુઃખ થાય એને પ્રણામ કરવું પડ્યું. અને બાદશાહની તો એવી દશા કે કાપો તો લોહી ન નીકળે. પણ જાણ્યું કે આ તો પ્રભુના ભક્ત છે અને એમને મારી સાથે શું લેવા દેવા. અને એટલા માટે કહ્યું કે આપ અહીંયા આવ્યા,
આપ અહીંયા આવ્યા અને આવીને મારી સામે સન્મુખ થયા તો બીજું તો કાંઈ નહીં, પણ મારી એવી ઈચ્છા છે કે આપના માટે હું કંઈક પ્રસ્તુત કરું, આપને કંઈક ભેટ આપું. ત્યારે કુંમનદાસજી કહ્યું મોકો મળ્યો છે, હું જે માંગુ તે આપતા હોય તો હું માંગુ. બાદશાહ કે ચલો કંઈક લેવા તો તૈયાર થયા, અરે આપ જે કહો તે આપું. ત્યારે કુંમનદાસજીએ કહ્યું કે બીજું કાંઈ નહીં, એક વસ્તુ આપ કે આજ પછી તારું મોઢું બતાવતો નહીં. અને બાદશાહના મુખ પર જે આ રીતે કહી શકે કેવી અવસ્થા એમની હશે. અને જ્યારે માનસિંગે આ પ્રસંગ સાંભળ્યો, વિચાર કરવા લાગ્યો કે ના, એમને બોલાવાય નહીં, પોતે મળવા જવાય. અને જે વખતે માનસિંગે કહ્યું કે હવે તો પોતે મળવા જવું પડશે, અને એ વખતે કુંમનદાસજી વિરાજેલા હતા અને ત્યાં જ શ્રીનાથજી બાવા રમતા રમતા આવ્યા અને આવીને કુંમનદાસજીના ખોળામાં બેસી ગયા અને કહેવા લાગ્યા, અરે કુંમના, મેં તો એક બાત કહેવા આવ્યો, હું તારાથી એક વાત કહેવા આવ્યો છું. કુંમનદાસજી કે હા કૃપાનાથ કહો. અને ત્યાં જ ખબર આવી રાજા માનસિંહ આવી રહ્યા છે. અને શ્રીનાથજી કૂદકો મારીને ભાગ્યા અને જઈને સામેના ઝાડની પાછળ સંતાયા. અને જ્યાં રાજા માનસિંહ આવ્યા અને કુંમનદાસજી તો પેલા ઝાડને જોઈ રહ્યા છે કે જ્યાં મારા શ્રીજી સંતાયા છે. અને સામે આવીને રાજા માનસિંહ ઊભા છે અને બધા કહે, અરે માનસિંહ આવ્યા છે, જરા જુઓ તો ખરા. બોલે જેને જોવા હતા એ તો ભાગી ગયા. અને વૃક્ષ ઉપર દ્રષ્ટિ છે અને ત્યાં બધા એમની ભત્રીજીને કહ્યું કે જો રાજા માનસિંહ આવ્યા છે, કુંમનદાસજીને કહો તો ખરા કે અહીંયા આવે. અને રાજા માનસિંહને જોયા અને કહ્યું, ભત્રીજીએ, અરે કાકા જો માનસિંહ આવ્યા છે. બોલે ઠીક છે, એવું કર, મારું તિલક લઈને આવો તો હું તિલક કરી લઉં અને તિલકી કરી લઉં. અને વિચાર કર્યો, તિલક મંગાયો તો કડિયામાં જલ ભરીને ભત્રીજી લાવી અને એમાં જોઈને તિલક કુંમનદાસજીએ કર્યું. અને રાજાને લાગ્યું, જુઓ તો ખરા, આટલી નાની કુટિયામાં રહી રહ્યા છે અને તિલક કરવા માટે દર્પણ પણ નથી, તો બીજું તો આમને હું શું ભેટ આપી શકું. બોલે મારી પાસે એક સુંદર રત્ન જડિત આરસી છે, કમથી કમ એમ કહીશ કે તિલક કરવા માટે આ લો તો કદાચ ના નહીં પાડે. અને એમ વિચાર કરી રત્ન જડિત આરસી માનસિંહે મંગાવી અને કુંમનદાસજીને આપતા કહ્યું કે જુઓ, બીજું કાંઈ નહીં, આ તો પ્રભુની સેવા માટે છે કે તમે જ્યારે તિલક કરો તો આ રત્ન જડિત આરસીમાં જોઈને તિલક કરી શકો, એટલા માટે આરસી આપું છું. ત્યારે કુંમનદાસજી કહું, જો મારી ઝૂંપડી જોઈ? બોલે આ જોઈ. એમાં દરવાજા છે? બોલે દરવાજા તો નથી. બોલે દરવાજા વિનાની મારી ઝૂંપડીમાં આ હું સોનાની આરસી મૂકું તો આ આરસી ચોરવા માટે કોઈ મારા પ્રાણ લેશે, તો મારે આ આરસીની જરૂર નથી. ત્યારે માનસિંહ કહે કે કંઈક તો મારે કરવું પડશે. એવું બતાવો, તમારા મોદી કોણ છે, તમારા કરિયાણાવાળા કોણ છે કે જ્યાં કરિયાણા તમે લેતા હો તો ત્યાં હું કહી દઉં તો તમને એની વ્યવસ્થા થઈ જાય. બોલે અમારા મોદી જોવા જ. બોલે કોણ છે? બોલે આંગણામાં જે આ વૃક્ષ ઉગ્યા છે ને, એક બોરનું છે અને એક કેળનું છે. જ્યારે મોસમ આવે ત્યારે બોર મને એના બોર આપી દે અને કેળ આપી દે, એનાથી મારો નિર્વાહ ચાલે છે. અને મારો નિર્વાહ જ્યારે શ્રીજી ચલાવે છે તો પછી માને તારા સાહિત્યની શું જરૂર. અને રાજા માનસિંહને પણ કહી દીધું કે આજ પછી મને ચહેરો બતાવતા નહીં. તો એવી ખુમારી જેની અંદર એવા કુંમનદાસજીનું આ સ્થાન જમનાવતા. અને જ્યારે શ્રીનાથજીનું મંદિર પ્રગટ્યું અને શ્રીનાથજી પધાર્યા, પ્રગટ્યા, અને કહેવાય સૌથી પહેલા જે શ્રીનાથજીના સન્મુખ થયા હોય ને તો એ કુંમનદાસજી. અને પુષ્ટિ માળનું સૌથી પહેલું કીર્તન શ્રીનાથજીની સન્મુખ અષ્ટછાપનું કોઈએ ગાયું હોય તો પણ કુંમનદાસજી. અને એવા કુંમનદાસજીનું આ સ્થાન જમનાવતા. અને કહેવાય આ જમનાવતામાં ભાનુ નામના ગોપને ત્યાં શ્રી યમુનાજી પણ ચૈત્ર સુદ છઠના દિવસે પ્રગટ્યા હતા, માટે યમુનાજીનો ઉત્સવ એ દિવસે મનાવવામાં આવે છે. તો અહીંયા જમનાવતામાંથી આપણે યાત્રા આગળ ચંદ્ર સરોવર તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ધેનુ ચરાતા ગોપો બોલે. શ્રી કૃષ્ણ શરણમ
શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ આપણી યાત્રા હવે આવી છે ચંદ્ર સરોવર. ક્યાં આવી છે? જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો અને આ કુંડમાંથી ચંદ્રમાનો ઉદય થયો માટે નામ પડ્યું ચંદ્ર સરોવર. અને આનું પ્રાચીન નામ છે પારાસોલી. પરમ રાસસ્થલી એ નામનું અપભ્રંશ થઈને થયું પારાસોલી. અને કહેવાય ને કે આ એ જ સ્થાન છે કે જ્યાં પરાશર મુનિએ તપ પણ કર્યું હતું. એના ઉપરથી પણ નામ પારાસોલી પડ્યું છે. અને આ સ્થાન એ છે કે જ્યાં પ્રભુએ જ્યારે રાસ કર્યો. અને કહેવાય છે ને કે એકવાર જ્યારે નરસિંહ મહેતાએ શિવજીની આરાધના કરી અને શિવજી જ્યારે પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું, અને ત્યારે શિવજીની પાસે નરસિંહ મહેતાએ શું માંગ્યું કે યદિ આપ પ્રસન્ન થયા હો તો એક કૃપા કરો, જે આપને પણ પ્રિય હોય અને આપને પણ દુર્લભ હોય એ વસ્તુ આપ મને આપો. શું માંગ્યું? કે જે આપને પણ પ્રિય હોય અને આપને પણ દુર્લભ હોય એ મને આપો. અને ત્યારે શિવજીએ કહ્યું, એ તો પ્રભુની રાસ લીલા છે, જે મને પણ પ્રિય છે અને મને પણ દુર્લભ છે, પણ જો સીધો પ્રવેશ નહીં થાય. માટે જ્યારે રાસ થતો હોય ને ત્યારે શિવજીએ નરસિંહ મહેતાને એક રૂની વાટ આપી અને રૂની વાટ પ્રગટાવીને અંધકારમાં રાસના દર્શન કરજો એમ કહ્યું. અને ઝાડીની વચ્ચે સંતાઈને જ્યારે નરસિંહ મહેતા એ રૂની વાટના પ્રકાશમાં રાસના દર્શન કરતા હતા અને દર્શન કરતા કરતા એમના મનમાં થયું કે મેં તો એવું સાંભળ્યું છે કે જે રાસના દર્શન કરે એને શરીરની કે દેહની સુધ ન રહે, પણ મને તો એવું કંઈ થતું નથી. ત્યાં દ્રષ્ટિ હાથમાં પડી. શું જોયું કે વાટ તો ક્યારની બળી ગઈ છે, એમનો હાથ બળી રહ્યો છે અને એના પ્રકાશમાં રાસના દર્શન કરે છે, તો પણ દેહની સુધ ન રહી કે શું થઈ રહ્યું છે અને શું પામી રહ્યો છું. એવી આ રાસસ્થલી છે. અને એવી આ રાસસ્થલીના અંદર કહેવાય અહીંયા સુરદાસજીનું સ્મારક પણ છે, સુદાજીનું દ્વાર પણ છે. અને કહેવાય ને સુદાજીનું સ્મારક એટલે જ્યારે અંત સમયમાં સુરદાસજીને પૂછવામાં આવ્યું કે આપે પ્રભુની લીલાનું વર્ણન કરતા તો 1.25 લાખ પદોની રચના કરી, પણ શ્રી મહાપ્રભુજીનું વર્ણન કરતા કોઈ પદ કેમ ન લખ્યું? અને ત્યારે સુરદાસજીએ ત્યાં ગાયું, દૃઢ ઇન ચરણન કેરો ભરોસો, દૃઢ ઇન ચરણન કેરો. આ એ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના બેઠકજી, શ્રી ગોકુલનાથજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી પણ આ સ્થાન પર વિદ્યમાન છે. અને કહેવાય કે આ એ જ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી એકવાર બિરાજમાન હતા અને મહાપ્રભુજીની પાસે એક વૈષ્ણવ આવ્યો અને વૈષ્ણવે આવીને વિનંતી કરી, કૃપાનાથ, મેં તો એવું સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં આપણે હોઈએ, શ્રી ગિરિરાજજીની સન્નિધિમાં હોઈએ તો શ્રી ગિરિરાજ બાબા વૈષ્ણવને દર્શન અવશ્ય આપે છે, તો ગિરિરાજજીના દર્શન પ્રગટ કેવી રીતે થાય? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે યદિ રોકાયા વિના શ્રી ગિરિરાજની લગાતાર 3 પરિક્રમા કરો તો તમને ગિરિરાજના દર્શન જરૂર થશે. અને મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરી એ વૈષ્ણવ રોકાયા વિના ગિરિરાજની 3 પરિક્રમા કરીને જ્યારે પાછા આવ્યા શ્રી મહાપ્રભુજી પાસે અને આવીને કહ્યું કે આપે તો આજ્ઞા કરી હતી કે રોકાયા વિના 3 પરિક્રમા કરું તો પરિક્રમા કરીને પ્રભુના દર્શન, ગિરિરાજના દર્શન થશે, પણ મને તો એવું કંઈ લાગ્યું નહીં, તો હું કેવી રીતે માનું કે મને દર્શન થયા? ત્યારે શ્રી મહાપ્રભુજી એમને પૂછ્યું કે જ્યારે તમે પરિક્રમા કરીને આવતા હતા તો તમને કંઈક અલગ કંઈક એવું દેખાયું? ત્યારે કહ્યા, ગિરિરાજના દર્શન તો ન થયા, પણ જ્યારે પરિક્રમા કરીને આવતા હતા તો માર્ગમાં એક સફેદ સર્પ દેખાય, એક ગાય દેખાય જે દોડીને આમ મારી પાસેથી નીકળીને ગઈ
એક જગ્યાએ એક ગોપ બાળક દેખાયો કે જ્યાં હું ચાલતા ચાલતા મારો પગ લથડાયો અને નાનકડું બાળક ક્યાંકથી ભાગીને આવ્યું, મારો હાથ પકડીને મને ચલાવવા લાગ્યું. એક ગોપ બાળક મને દેખાયું. અને કહ્યું ચોથું, એક સિંહ મને દેખાયો. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આ તમને જે સ્વરૂપના દર્શન થયા એ સાક્ષાત શ્રી ગિરિરાજ બાબાએ તમને દર્શન આપ્યા છે. જ્યારે જ્યારે પણ આપણે પરિક્રમામાં જઈએ તો શ્રી ગિરિરાજ બાબા આપણને કેટલા સ્વરૂપે દર્શન આપે? સર્પ રૂપે, બીજું ગાય રૂપે, ત્રીજું સિંહ રૂપે અને ચોથું ગોપ બાળક રૂપે. અને હું હંમેશા કહેતો હું કે આપણા ગિરિરાજ બાબા કોણ છે? એ પણ હરિદાસ વર્ય છે. કોણ છે? અને જુઓ, પુષ્ટિ માર્ગમાં આ બે સ્વરૂપો એવા છે ને, આપણા મનની વાત, આપણા મનની ઈચ્છા યા આપણા મનની કોઈ પણ પીડા હોય આપણે કહેવી હોય તો ક્યાં કહેવાય? તો કહેવાય એક શ્રી યમુનાજી અને એક શ્રી ગિરિરાજ બાબા. કેટલી જગ્યાએ? આ બંને સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં એવા છે જે 24/7 જીવો માટે અવેલેબલ. શ્રી ગિરિરાજીમાં કોઈ દ્વાર છે? હા કે ના તો પાડો. લોકો અડધી રાતે પણ પરિક્રમા કરતા હોય છે કે નહીં? શ્રી યમુનાજીના દર્શન કરવા જાઓ તો ત્યાં પણ કોઈ ગેટ કે કોઈ દ્વાર નથી. આ બંને જીવો, આ બંને સ્વરૂપો એવા છે જે પુષ્ટિ માર્ગીય જીવ વૈષ્ણવ માટે, સમસ્ત જીવો માટે 24/7 અવેલેબલ. સદા ભક્તો માટે તત્પર, સદા ભક્તોને સાંભળવા માટે આતુર, સદા ભક્તોના કાર્ય સાધવા માટે આતુર. તો આ શ્રી ગિરિરાજ બાબા જ્યારે જીવને દર્શન આપે, અને હરિદાસ વર્ય એક સ્વરૂપ આપનું છે એટલે કે પ્રભુના ભક્તોમાં શ્રેષ્ઠ. અને એટલે કાયમ ઘણીવાર મારા પ્રવચનમાં વિનોદમાં કહેતો હોઉં ને કે જ્યારે પણ આપણે પ્રભુના દર્શન કરવા જઈએ છે ને, તો એ પ્રભુના દર્શન આપણે ગિરિરાજજીની આડીથી જ કરીએ છીએ. ગિરિરાજજીની આડીથી એટલે કઈ રીતે? આ ચાર સ્વરૂપો આપણે ગિરિરાજજીના જોયા ને, તો જ્યારે પણ દર્શન કરવા જઈએ આપણે ગિરિરાજજીની આડીથી દર્શન કરીએ છીએ. બોલે કેવી રીતે? જ્યારે તમે કોઈ મોટા ઉત્સવમાં કે મોટા મનોરથમાં જાઓ તો ત્યાં શું જુઓ છો કે દર્શન માટે લાઈન છે. દેખાય છે કે નહીં? હા કે ના તો પાડો. અને લાઈન દેખાય તો આપણને લાગે અરે લાઈનમાં ઉભા રહેવાનું, લાઈનમાં રાહ જોવાની. પણ આપણા પુષ્ટિ માર્ગમાં હરેક વસ્તુ ભાવાત્મક પણ છે અને રસાત્મક પણ છે. અને આપણે ત્યાં એમ કહેવાય કે જ્યારે પ્રભુના દર્શન કરવા જાઓ અને ત્યાં લાઈન દેખાય આડી અવડી, તો માનવાનું કે આજે ગિરિરાજ બાબા સર્પનું રૂપ લઈને પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. આ લાઈન શું છે? આ લાઈન નથી, આ સર્પ સ્વરૂપે શ્રી ગિરિરાજ બાબા પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. અને બીજું સ્વરૂપ ગાયનું. જો તમે જોજો કે હવેલીમાં જ્યારે આરતી થતી હોય અને સૌથી આગળ જ બેસવાનું કે જગ્યા કોઈને મળી ગઈ હોય, અને જ્યારે પ્રભુની આરતી થતી હોય એનો ચહેરો જોજો, આમ ઉપર નીચે એવી રીતે ચહેરો થતો હોય કે જેમ એક નાના કડા વાછરડાને જોઈને એ ગાય પોતાના મુખને હલાવે, અને એવા દર્શન કોઈના ચહેરામાં થાય તો માનવાનું આજે ગિરિરાજ બાબા ગૌનું રૂપ લઈને પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. એ જ રીતે ઘણીવાર શું થાય કે કોઈ વૃદ્ધ માજી હોય અને બે લોકો એમને પકડીને હવેલીમાં દર્શન કરવા લાવ્યા હોય, પણ જ્યાં આરતીના ટકોરા વાગે અને એવું સાંભળતા આવી જાય કે બે ચારને હડફેટમાં લેતા આગળ પહોંચી જાય, તો માનવાનું આ કયા સ્વરૂપે ગિરિરાજ બાબા આવ્યા છે? કયા સ્વરૂપે? એ સ્વરૂપના દર્શન આપણને વધારે થતા જ હોય છે. તો માનવાનું કે સિંહ રૂપે શ્રી ગિરિરાજ બાબા દર્શન કરવા પધાર્યા છે. અને એ જ રીતે ઘણીવાર શું થાય કે હવેલીમાં કે મંદિરોમાં કોઈ નંદ મહોત્સવ થતો હોય, હોરી ખેલનો ઉત્સવ થતો હોય, અને એ વખતે કોઈ શહેરનો મોટો માણસ પણ આવ્યો હોય, અને એટલો મોટો કે હસવા માટે મુખ ખોલવું હોય તો પણ માપીને મુખ ખોલે, ક્યાંક વધારે નુકસાન ન થઈ જાય. અને એ વખતે જ્યારે આનંદ અને ઉત્સવ ચાલતો હોય અને અચાનક કોઈ એનો હાથ ખેંચીને ઉત્સવમાં લઈ લે અને એ પણ એવો આનંદમાં આવીને નાચવા લાગે, ત્યારે માનવાનું આજે ગિરિરાજ બાબા ગોપ બાળક સ્વરૂપે પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. તો જ્યારે પણ આપણે પ્રભુના દર્શન કરવા જઈએ છીએ ને, શ્રી ગિરિરાજજીની આડીથી પ્રભુના દર્શન કરીએ છીએ, ગિરિરાજજીની કાનીથી કરીએ છીએ. અને ગૌરૂપ પ્રભુનું કેમ છે ગિરિરાજ બાબાનું? કારણ કે ગાય કહેવાય ને 4 આંચલ છે ગાયના, તો એટલા માટે ગિરિરાજ બાબાના પણ 4 આંચળ, પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ.
અને એના દ્વારા ભક્તોનું પોષણ કરે છે. કોઈ કહે ગિરાજ બાવા સર્પનું રૂપ ધારણ કેમ કરે? તો કોઈ ભગવદીએ કહ્યું કે ગિરાજ બાવા તો કહેવાય ને હરિદાસ વર્રે છે, અને પ્રભુના ઉત્તમ દાસ કોણ કહેવાય? કે જે પ્રભુને સુખ થાય એવું કરે. અને પ્રભુને સુખ ક્યારે થાય? તો કહે પ્રભુને જ્યારે રાધાજીની સુધી આવે તો પ્રભુને સુખ થાય. અને કહેવાય એટલે ગિરાજ બાવા ચોટી, જ્યારે રાજા ગિરાજ બાવા સર્પનું રૂપ લઈને આવે ને તો સર્પનો આકાર જોઈને ઠાકોરજીને રાધાજીની ચોટી યાદ આવે, અને એટલે પ્રભુને પ્રસન્નતા થાય. જ્યારે સિંહનું રૂપ લઈને આવે તો રાધાજીની ચાલ યાદ આવે અને પ્રભુ પ્રસન્ન થાય. એટલા માટે ગિરાજ બાવા પ્રભુને જેમાં સુખ થાય એ સ્વરૂપ પોતે ધરે છે. જો ગિરાજ બાવાના બે સ્વરૂપ, એક તો આપણે જોયું હરિદાસ વર્ય, અને એક સ્વરૂપ ગિરાજ બાવાનું છે કે જ્યારે પ્રભુએ ગિરાજીનું પૂજન કર્યું ને ત્યારે પ્રભુએ સ્વયં કહ્યું શૈલોસ્મી, આ મારું જ સ્વરૂપ છે, મારામાં અને ગિરાજ બાવામાં કોઈ ભેદ નથી, આ સાક્ષાત ગિરાજ બાવા એ હું છું. અને એમ કહીને જે સ્વરૂપ કર્યું, તો જેવી રીતે પ્રભુની અંદર બધા રસો છે એમ આપણા ગિરાજ બાવામાં પણ બધા રસો છે. જેમ ગિરાજ બાવાની અંદર 6 ઋતુ બિરાજે છે ને, લલિત ભજદેશ ગિરિરાજ રાજેમાં કહે છે ને કે 6 ઋતુઓ શ્રી ગિરાજ બાવાના અંદર બિરાજે છે. તો એ જ રીતે આપણા પ્રભુના શ્રીઅંગની અંદર પણ 6 ઋતુ બિરાજે છે કે નહીં? એ 6 ઋતુના નામ કોને કોને ખબર છે? હા, શિશિર, વસંત, ગ્રીષ્મ, હેમંત, વર્ષા. બહુ સરસ. જો આ 6 ઋતુ છે ને, એ 6 ઋતુ આપણા પ્રભુના શ્રીઅંગમાં પણ બિરાજે છે. અને આ 6 ઋતુ શ્રી ગિરિરાજ બાવાના અંદર પણ બિરાજે છે. જેવા ગિરાજ બાવા એવા આપણા પ્રભુ. અને એટલા માટે તો આપણા ભગવદીઓ વર્ણન કરે કે પ્રભુની પાસે જ્યારે જઈએ તો ક્યારેક આપણને ઉષ્ણતાનો અનુભવ થાય, પ્રભુની પાસે જઈએ આંખમાંથી ક્યારેક અશ્રુ ઝરવા લાગે, પ્રભુની પાસે ક્યારેક જઈએ તો હૃદયમાં તાપ થાય, ક્યારેક શીતળતા મળે. બોલે કેમ? બોલે 6 ઋતુ પ્રભુના શ્રીઅંગમાં બિરાજે છે. બોલે કેવી રીતે? તો આપણા ભગવદીઓ અર્થ કરતા કહે જ્યારે પ્રભુ પ્રગટ્યા તો સૌથી પહેલા ત્યાં કઈ ઋતુ આવી? બોલે વર્ષા ઋતુ. કઈ ઋતુ આવી? જરા ભાવથી બોલે તો ખરા. અને જો વ્રજમાં તો 6 ઋતુ નિત્ય બિરાજે છે કે નહીં? હા, વ્રજમાં 6 ઋતુ નિત્ય વિરાજીને પ્રભુની સેવા કરે છે. અને પ્રભુની સેવા કઈ રીતે કરે છે? તો એક ઋતુનું આવાહન આપણે કરીએ, એક ઋતુને આપણે બોલાવીએ. સૌથી પહેલા આગમન થાય છે વર્ષા ઋતુનું દર્શન કરીએ. બૂંદ અચાનક લાગી સખી, બૂંદ અચાનક લાગી, સોવત હુતી મદન મદમાતી, ઘન ગરજો તબ જાગી, સખી બૂંદ અચાનક લાગી. વર્ષા ઋતુ આવી, આકાશમાં નાદુર મોર પપૈયા બોલવા લાગ્યા, કાળા કાળા વાદળો છવાવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી. અને કહેવાય જ્યાં વાદળો ભેગા મળ્યા વર્ષા ઋતુ આવી, અને ત્યાં જ ઠાકોરજી ખેલતા ખેલતા નંદાલયમાં પધાર્યા. જ્યારે પ્રભુના શ્રીઅંગને જોયું અને શ્યામ વાદળ ચોંક્યો. વિચાર કરે, જુઓ તો ખરા, અમે પણ જલથી ભરેલા વાદળ, અને આ પ્રભુનું શ્રીઅંગ પણ એવું છે જાણે જલથી ભરેલું વાદળ હોય. અને અમે પણ ઘનશ્યામ, એ પણ ઘનશ્યામ. એ વાદળો વિચાર કર્યો, જરૂર વિધાતાએ જ્યારે આમને ઘડ્યા હશે અને એમને ઘડી પોતાના રંગમાં, પોતાના હાથોમાં શ્યામ રંગ લઈ જ્યારે એમના શ્રીઅંગને રંગ્યું હશે, ને જે રંગ એના હાથમાં રહ્યું હશે, જરૂર એ હાથથી આપે સરોવરમાં હાથ ધોયા હશે અને એ જળથી અમારું નિર્માણ થયું, માટે અમે એટલા શ્યામ છીએ.
જ્યાં સુધી વર્ષા ઋતુ રહી ટગર ટગર પ્રભુના દર્શન કરતી રહી. પણ જ્યારે જવાનો સમય આવ્યો, વર્ષા ઋતુ કહે આવા અદ્ભુત પ્રભુને છોડીને હું ક્યાં જાઉં? મારી તો ઈચ્છા છે કે સદા એ પ્રભુની પાસે જ રહું, પણ ક્યાં જઈને વાસ કરું, કેવી રીતે રહું? પણ જ્યારે જવાનો સમય આવ્યો, પ્રભુથી દૂર જવાની ઈચ્છા નથી, માટે એ વર્ષા ઋતુએ એના જેટલા પણ વાદળો છે એ દરેકની શામલતાને ભેગી કરી અને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે પ્રભુના શ્રીઅંગમાં જઈને સમાઈ ગઈ. તો પ્રભુના શ્રીઅંગમાં કોનો વાસ? વર્ષા ઋતુનો. અને એટલે તો પ્રભુ વરસવા વાળા છે. જ્યારે જ્યારે પણ સામે પાત્ર દેખાય, જ્યારે જ્યારે પણ સામે કોઈ પ્યાસો દેખાય, અને પ્રભુ વરસ્યા વિના રહી ન શકે, કારણ કે શ્રીઅંગમાં વર્ષા ઋતુ. અને જ્યારે વર્ષા ઋતુ હવે ગઈ અને ધીમે ધીમે સરોવરો નિર્મળ થવા લાગ્યા, સ્વચ્છ થવા લાગ્યા, સુંદર સરોવરમાં કમળ ખીલવા લાગ્યા, કારણ કે આગમન હવે થયું છે શરદ ઋતુનું. કઈ ઋતુનું? બધાઈએ શરદ ઋતુને. પૂરી પૂરી પૂરન માસે પૂર્યો પૂર્યો હે શરદ કો ચંદા. પૂરી પૂરી પૂરન જ્યાં શરદ ઋતુનું આગમન થયું, બધા નદી નાલા સરોવરો બધા સ્વચ્છ થવા લાગ્યા. જો શરદ ઋતુ જીવનમાં જ્યારે આવે ને તો સ્વચ્છ થવું ન પડે, એની ઉપસ્થિતિથી બધું સ્વચ્છ થવા લાગે. અને જ્યારે શરદ ઋતુ આવી, સુંદર નંદાલીની બહાર એક સરોવર, અને એમાં એવા સુંદર કમળ ખીલ્યા. અને શરદ ઋતુ આવીને પેલા કમળ ઉપર વિરાજમાન થઈ અને પોતાની શોભાને જોવા લાગી. જો જેવી શોભા મારી છે એવી આ દુનિયામાં કોની હોઈ શકે? મારા એક એક કમળ કેવા અદ્ભુત છે, એમ પોતાના સૌંદર્ય ઉપર એક ગૌરવ કરતી હતી. ત્યાં જ ઠાકોરજી ખેલતા ખેલતા પધાર્યા અને જ્યાં પ્રભુના દર્શન કર્યા, શરદ ઋતુ ચોંકી ગઈ. અરે, મારી પાસે તો આટલા કમળ છે, પણ આ બાળક કોણ છે જેના નેત્રો પણ કમળ જેવા, જેનું મુખ પણ કમળ જેવું, જેનું હૃદય પણ કમળ, જેની નાભી પણ કમળ, જેના બંને હસ્ત પણ કમળ, જેના ચરણ પણ કમળ, અને એક એક કમલ આના શ્રીઅંગમાં એવું અદ્ભુત કે એની બરાબરી કોઈ કરી ન શકે. અને વિચાર કરે કે આના એક કમળની બરાબરી કરીને જોઉં, અને જે કમળ ઉપર શરદ ઋતુ વિરાજમાન હતી એને એક જ કમળની ઉપર બ્રહ્માંડના બધા જ કમળોનું સૌંદર્ય ભેગું કર્યું. અને બ્રહ્માંડના બધા જ કમળોનું સૌંદર્ય એક કમળ ઉપર ભેગું કર્યું, તો પણ એ પ્રભુના એક પણ કમળની બરાબરી કરી ન શક્યા. ત્યારે શરદ ઋતુને લાગ્યું કે આવું અદ્ભુત બાળક કોણ છે અને એને મૂકીને હું કેમ કરીને જાઉં? અને જ્યાં સુધી શરદ ઋતુ રહી, ટગર ટગર પ્રભુના દર્શન કરતી રહી. અને જ્યારે જવાનો સમય આવ્યો તો વિચાર કરે કે આ પ્રભુને છોડીને ક્યાં જવું? પણ જ્યારે જવાનો સમય આવ્યો તો આખા બ્રહ્માંડના બધા જ કમળોનું સૌંદર્ય ભેગું કર્યું, અને જવાનો સમય આવ્યો ત્યારે પ્રભુના નેત્રોમાં જઈને સમાઈ ગયો. તો પ્રભુના શ્રીઅંગમાં વર્ષા ઋતુ અને પ્રભુના નેત્રમાં શરદ ઋતુ. અને એટલા માટે તો જ્યારે પ્રભુ દૃષ્ટિ કરે અને હૃદયના કમળ ખીલે, કારણ કે શરદ છે. અને જ્યારે એ શરદ ઋતુ પણ ગઈ અને ધીમે ધીમે વજમાં હવે શીત લહેરો ચાલવા લાગી, ધીમે ધીમે ઠંડી બધું પડવા લાગી, અને આગમન થયું હેમંત ઋતુ. તૈસીએ આઈ હેમંત મહારિતુ, તાપર ઘર ઘર દીસી. તૈસીએ આઈ હેમંત મહારિતુ, તાપર ઘર ઘર દીસી. જેમ હેમંત ઋતુ આવી, વજમાં શીતળતા વધવા લાગી, અને શીતળતા વધવા લાગી તો હવે મૈયા પ્રભુને બહુ બહાર લાવતી નથી. બહુ થોડોક તડકો નીકળે તો પ્રભુને લઈને બહાર આવે. અને હેમંત ઋતુને એટલો તાપ થાય, એટલો તાપ થાય કે પ્રભુ આપે અમને એટલા શીતળ કેમ બનાયા?
કે હું શીતળ છું એટલે મૈયા આપને લઈને બહાર આવતી નથી. અને જ્યારે રાત્રિના સમયમાં તો પ્રભુની એક પણ ઝલક ન મળે, કારણ કે રજાઈ ઓઢાવીને રાખે મૈયા, અને રજાઈ ઓઢાવીને પોડાવે તો આખી રાત એ હેમંત ઋતુ એટલી તડપે અને આખી રાત પ્રભુના વિયોગમાં આંસુ સારે. અને જ્યારે આંસુ સારે તો જ્યારે વજમાં સવાર થતી તો બધે ઝાંખડના બિંદુઓ પ્રગટેલા હોય. તો કહે આ ઝાંખડના બિંદુઓ શું છે? આ ઝાંખડના બિંદુ બીજું કાંઈ નહીં, પ્રભુના દર્શન ન થવાને કારણે આખી રાત વહાયેલા આ હેમંત ઋતુના આંસુ છે. કે જો પ્રભુ આપના દર્શન ન થયા અને જો રડીને આપના વિયોગમાં શું દશા થઈ છે. અને જ્યાં સુધી એ ઋતુ પણ રહી, પ્રભુના દર્શન કરતી રહી, પણ જ્યારે જવાનો સમય આવ્યો તો પોતાની બધી શીતળતા ભેગી કરી પ્રભુના દક્ષિણ ચરણારવિંદમાં સમાઈ ગઈ. એ જ રીતે શિશિર ઋતુ આવી અને હવે તો એટલી ઠંડી વધી. પેલા કમથી કમ દિવસે તો મૈયા પ્રભુને બહાર લાવતા. એ કડીમાં શિશિર ઋતુનું પણ लागत है अति भारी शीतल लागत है अति भारी. અને જ્યારે શિશિર ઋતુનું આગમન થયું અને એટલી ઠંડી પડવા લાગી. અને બતાવમાંથી ડિસેમ્બર એન્ડમાં જનવરીની આસપાસ વજમાં કેટલા ગયા છે તો બધાને ખ્યાલ હશે શું દશા. અને એવી ઠંડી કે જાણે શરીર પણ ત્રીજી જાય એવી દશા. પહેલા તો દિવસે મૈયા થોડીક વાર પ્રભુને બહાર લાવતી, હવે તો દિવસે પણ નહીં. અને દિવસે પણ ગદ્દલ ઓડાવી, પટવું ઓડાવી ને ટોપી ખાલી આટલી આંખો દેખાય એવી રીતે પ્રભુને રાખે. અને શ્રીઅંગના દર્શન ન થાય તો શિશિર ઋતુને તો એટલો તાપ થતો કે જ્યાં રાત્રિ પડે તો વજમાં કરા પડતા. કરા જાણો છો? કરા પડે. બોલે કેમ? ત્યારે કહે કે આ કરા બીજું કાંઈ નહીં, પ્રભુના દર્શન ન થવાને કારણે થીજી ગયેલું આ શિશિર ઋતુનું હૃદય છે. કે પ્રભુ જો આપના દર્શન ન થયા અને આપના વિયોગમાં હૃદય પણ જામી ગયું છે. અને જ્યારે આ શિશિર ઋતુને જવાનો સમય આવ્યો, વિચાર કરે ક્યાં જાઉં, તો જઈને પ્રભુના વામ ચરણારવિંદની અંદર સમાઈ ગઈ. તો પ્રભુના શ્રીઅંગમાં કઈ ઋતુ? વર્ષા. પ્રભુના નેત્રોમાં શરદ, પ્રભુના દક્ષિણ ચરણમાં હેમંત, પ્રભુના વામ ચરણમાં શિશિર. અને હવે જ્યાં શીતકાળ જવા લાગ્યો અને હવે આગમન થઈ રહ્યો છે ઋતુઓના રાજા વસંતનો. અને જ્યાં ઋતુઓના રાજા વસંતનું આગમન થઈ રહ્યું છે, જેટલા પણ વજની અંદર વૃક્ષો છે એમાં વસંતી પુષ્પો ખીલેલા છે, પીળા રંગના પુષ્પો ખીલ્યા છે. બધા વજવાસીઓ સુંદર પિત્ત વસ્ત્રમાં વિરાજમાન છે. અને ઋતુરાજ વસંતનું આગમન થઈ રહ્યું છે. અને જ્યારે વસંતનું આગમન થાય તો સુંદર લહેરોની ઉપર સવાર થઈ એક હાથમાં સુંદર આમ્ર મંજરી છે અને એક હાથમાં કોકિલા છે. અને જ્યાં આગમન થઈ રહ્યું છે તો આવો ઋતુરાજ વસંતને વધાય. और राग सब भय बराती, और राग सब भय बराती, दूले राग बसंत मदना સૂચના આપી દો કે ઋતુરાજ વસંતનું આગમન થઈ ચૂક્યું છે. ત્યાં જ કોયલ ઉડતી ગઈ અને આંબાના વૃક્ષ ઉપર જઈને બેસી અને
ઉચ્ચ સ્વરમાં ગાન કરીને અને સૂચના આપવા લાગી ઋતુરાજ વસંત પધાર્યા છે. અને જ્યાં કોયલ ગાવા જાય ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા. અને પહેલી વાર મૈયાએ પ્રભુને કહ્યું, અરે લાલા તું મૈયા ક્યારે બોલીશ? અને અહીંયા જ્યાં કોયલ બોલી અને ત્યાં પ્રભુ પહેલી વાર મુક્તિ બોલ્યા, મૈયા. અને કહેવાય એ શબ્દ એટલા મધુર હતા કે કોયલને પોતાનું ગીત ફીકું લાગ્યું. પંચમ સ્વરમાં ગાવા લાગી. ફરી પ્રભુ બોલ્યા, મૈયા. અને એ કોયલને એનું સંગીત એટલું ફીકું લાગ્યું કે આ કોણ છે કે જેના દર્શન કરીને જેની વાણી સાંભળીને હું પણ સ્તબ્ધ થઈ ગઈ છું. અને જ્યાં સુધી વસંત ઋતુ રહી પ્રભુના દર્શન કરતી રહી. પણ જ્યારે જવાનો સમય આવ્યો, બોલે આવા પ્રભુને છોડીને ક્યાં જવું, પણ જવું તો પડશે. વિચાર કરતી હતી ક્યાં જવું. અને ત્યાં જ પ્રભુ પધાર્યા. અને કોઈએ કંઈક વાત પ્રભુને કહી અને પ્રભુ ખડખડાટ હસી પડ્યા. અને જ્યાં પ્રભુ હસ્યા તો વસંત ઋતુ જઈને પ્રભુના હાસ્યમાં સમાઈ ગઈ. પ્રભુના હાસ્યમાં કઈ રીતું? વસંત. કારણ કે પ્રભુ હસે તો હૃદયની કળીઓ ખીલે. કારણ કે પ્રભુના હાસ્ય દ્વારા જ આપણા હૃદયની કળીઓ ખીલે. માટે તો વસંત ઋતુ ત્યાં છે. અને વસંત ઋતુ ગઈ અને આગમન થયું ગ્રીષ્મ ઋતુનું. આખા વજની અંદર એટલો તડકો, બધી નદી નાલા સૂકવા લાગ્યા. અને ત્યાં આગમન થયું ગ્રીષ્મ ઋતુ. ऐसी धूपन में पिया जाने न दूंगी, ऐसी धूपन में पिया जाने न दूंगी, बिनती करत कर जोर पिया के, खात तेरे पैया परूंगी, ऐसी धूपन में पिया जाने न दूंगी. અને જ્યાં ગ્રીષ્મ ઋતુ આવી બધા જ નદી નાળા સૂકવા લાગ્યા. પોતાનો પ્રભાવ જોતા જ્યારે ગ્રીષ્મ ઋતુ ભજમાં આવી, શું જોયું? ત્યાં કોઈ વૃક્ષ સૂક્યું નથી, કોઈ નદી નાળો સૂક્યો નથી. ગ્રીષ્મ ઋતુને લાગ્યું કે મારા કારણે બધા ઝાડપાન સુકાઈ ગયા, નદી નાળા સુકાઈ ગયા, પણ વ્રજમાં મારો પ્રભાવ દેખાતો કેમ નથી? ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા. અને જ્યાં પ્રભુના દર્શન કર્યા ગ્રીષ્મ ઋતુ સમજી ગઈ. જેના એક ચરણમાં હેમંત, એક ચરણમાં શિશિર, જેના હાસ્યમાં વસંત, જેના નયનોમાં શરદ, જેના શ્રીયંગમાં વર્ષા ઋતુ હોય, ત્યાં મારો પ્રભાવ ક્યાંથી ચાલે? ખૂબ લાંબા સમય સુધી પ્રભુના દર્શન કરતી રહી. પણ જ્યારે જવાનો સમય આવ્યો તો ક્યાં જવું? ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા. અને પ્રભુના મસ્તક ઉપર શ્રમજલ બિંદુ પ્રગટ થયા તો ગ્રીષ્મ ઋતુ જઈને પ્રભુના શ્રમજલમાં સમાઈ ગઈ. એમ 6 ઋતુ પ્રભુના શ્રીયંગમાં. એ જ રીતે 6 ઋતુ શ્રી ગિરિરાજ બાવાના ભીતર પણ બિરાજે છે. અને એટલા માટે આ ચંદ્ર સરોવરમાં શ્રીમાં રસરૂપ ભૂમિ છે. અને એટલે તો શ્રી મહાપ્રભુજીએ પણ શ્રી ગિરિરાજના દર્શન કરાવ્યા. શ્રી ગુસાઈજીના બેઠકજી અને ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી પણ છે ને. જ્યારે 6 મહિનાનો શ્રીનાથજીનો વિયોગ શ્રી ગુસાઈજીને થયો અને આ જ સ્થાન પર વિરાજીને આપે વિજ્ઞપ્તિની રચના કરી. જે પોતાનો વિયોગ શ્રીનાથજી માટે હતો એ એક શ્લોકમાં લખીને આપ શ્રીનાથજીને મોકલતા. અને આ વિપ્રયોગની ભૂમિ પણ છે. અને કહેવાય ને આ એ સ્થાન છે જ્યાં શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ છે. અને ગોકુલનાથજીના બેઠકજી પણ કેવા કે જ્યારે ગોકુલનાથજીને ઈચ્છા થઈ કે આ ચંદ્ર સરોવર એ તો રાસની ભૂમિ છે, તેવું કરીએ જેટલા રાસધારી હોય વ્રજના એમને બોલાવીને અહીંયા રાસ કરાવીએ. પણ એમની એવી ઈચ્છા હતી કે જ્યારે રાસલીલા અહીંયા થાય તો કીર્તન ઓર કોઈ નહીં, ચતુર્ભુજદાસજી કરે. અને ચતુર્ભુજદાસજીની એવી ટેક કે શ્રીનાથજી સિવાય ક્યાંય પદગાન કરતા નહીં. શ્રીનાથજીને છોડીને, શ્રીનાથજીનો આશ્રય છોડીને ક્યાંય જાય નહીં. તો જ્યારે ગોકુલનાથજી આજ્ઞા કરી કે ચંદ્ર સરોવરમાં આજે વ્રજના રાસધારીઓ આવીને રાસ કરશે અને મારી એવી ઈચ્છા છે કે રાસના કીર્તન તમે ગાઓ, ત્યારે ચતુર્દાસજીએ કહ્યું, કૃપાનાથ મારી તો એ ટેક હતી
મારી તો એ ટેક છે કે હું ગાઉં તો શ્રીજી પાસે ગાઉં. ત્યારે ગોકુલનાથજી કહે મારે એ જ બતાવવું છે કે જ્યારે ભક્ત ટેક કરે કે મારે પ્રભુ સિવાય, મારે શ્રીજી સિવાય ક્યાંય ગાવું નથી, તો જુઓ જેવી ટેક ભક્ત કરે એવી ટેક આપણા પ્રભુ પણ કરે. અને પ્રભુએ પણ ટેક કરી છે કે જ્યાં જ્યાં મારો ચતુર્બુદ્ધદાસ ગાશે ત્યાં પોતે હું પહોંચીશ. તમને એમ લાગે છે કે ચંદ્ર સરોવરમાં તમે ગાશો અને તમને એમ લાગે છે કે શ્રીનાથજી બાવાની સન્મુખ નથી. અરે ભક્ત જ્યારે ટેક કરે તો અમારા પ્રભુ પણ ટેક કરે. અને તમે આજે પદ ગાશો નિશ્ચિત માનજો કે શ્રીનાથજી બાવા પણ અહીંયા પધારશે. અને રાત્રિના સમયમાં જ્યારે અહીંયા રાસધારીઓ રાસ કરતા હતા અને ચતુર્બુદ્ધદાસજીએ પદગાન પ્રારંભ કર્યું અને શ્રીનાથજી તો પહોંચી ગયા હતા અને શ્રીનાથજી જાગ્યા, વ્યાકુલ થયા અને જલ્દી જલ્દી ગિરધરજીને જગાવ્યા અને કહું જલ્દી જલ્દી મને અહીંયાથી લઈને ચંદ્ર સરોવર લઈને જાઓ. બોલે કેમ? બોલે મારો ચતુર્ભુજદાસ પદ ગાઈ રહ્યો છે અને મારો તાપ એને થઈ રહ્યો છે અને હું સહન નહીં કરી શકું. અને એ વખતે શ્રી ગિરધરજીને લઈને શ્રીનાથજી બાવા ચંદ્ર સરોવર પધાર્યા. ઓર કોઈને દર્શન ન થયા પણ ગિરધરજી અને ચતુર્ભુજદાસજીએ અહીંયા દર્શન કર્યા. અને ગોકુલનાથજીએ કહ્યું જો ચતુર્ભુજદાસ, જ્યારે ભક્ત ટેક કરે છે ને કે હું એક આશ્રય રાખું છું તો ભગવાન પણ એના આશ્રયને વિચલિત થવા દેતા નથી. તમારી ટેક હતી કે શ્રીજી સન્મુખ ગાશો તો જો તમે જ્યાં ગાઓ ત્યાં શ્રીનાથજી બાવા સ્વયં પધારે છે. એ અનુભૂતિ પણ ત્યાં શ્રી ગોકુલનાથજીએ એ ચતુર્દાસજીને કરાવી. અને જુઓ આ રાસની ભૂમિ પણ દિવ્ય છે. મને ખ્યાલ છે બહુ વર્ષો પહેલા એક વૈષ્ણવ હતા મારા નોર્થ સાઈડના અને એ વજમાં જવાના હતા. તો મને કીધું એમણે કે જે મારે વજમાં જવું છે પણ એવું કંઈ કરો કે ખાલી હાથે પાછો ના આવો. અને એ જાણકાર વૈષ્ણવ હતા અને હું સમજી પણ ગયો ખાલી હાથે પાછા ન આવો એટલે શું પામીને આવતા. ખાલી હાથે તો આપણે પણ વજમાંથી પાછા નથી આવતા. પેડાના ડબ્બા લઈને આવ્યા હોઈએ ને બધું ખરીદી કરીને લાવ્યા હોઈએ, પણ આમનું ખાલી હાથે આવું કંઈક ઓર હતું. એમણે કહ્યું કે વજમાં જવું છું તો કંઈક પામવા જેવું હોય પામીને આવું. અને ત્યારે મારું ક્યાંક પ્રવચન વલ્ભાખ્યાન ઉપર ચાલતું હતું અને વલ્ભાખ્યાન ઉપર ચાલતું હતું તો વલ્ભાખ્યાનની એક પંક્તિ મેં એમને આપી કે નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. મેં કહું જો અહીંયા આ શ્રી ગુસાઈજીની વાણી છે ને કહે છે કે નિત્ય લીલા એટલે કે પ્રભુની લીલા નિત્ય છે. અને જો નિત્ય છે તો આજે પણ છે અને આજે ન હોય તો નિત્ય કેમ કહેવાય? અને આજે છે તો અત્યારે પણ છે અને અત્યારે ન હોય તો નિત્ય કેમ કહેવાય? બીજું જે પણ સ્થાનમાં જાઓ ને જોવાનું અહીંની લીલા પ્રભુની કઈ છે અને ત્યાં જઈને જોવાનું કે જો પ્રભુની લીલા આ સ્થાન પર આ કરી છે તો પ્રભુની લીલા નિત્ય છે. પણ નિત્ય કેવી? નિત્ય નવતમ. પ્રભુ એક જ જગ્યાએ નિત્ય નવીન લીલા કરે અને નિત્ય નવીન લીલા કરે તો આજે પ્રભુ અહીંયા કઈ લીલા કરશે એમ ચિંતન કરજો. અને જો પ્રભુની કૃપા હશે તો પ્રભુ કઈ જતાવશે. અને એ પણ જરા રસિક જીવ હતા એટલે વજમાં બીજી કોઈ જગ્યા પસંદ ન કરી પહોંચ્યા સીધા ચંદ્ર સરોવર. ચંદ્ર સરોવર ગયા અને રાસ ચોતરાની, તમે ચંદ્ર સરોવરના બેઠક ગયા છો ને, રાસ ચોતરો છે મધ્યમાં અને ચોતરાની પાસે કોઈ વૃક્ષમાં જઈને નીચે બેસી ગયા અને બોલ્યા કરે કે નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. કે પ્રભુની લીલા નિત્ય છે અને નિત્ય છે તો આજે પણ છે અને આજે પણ છે તો હમણાં પણ છે. અને હમણાં જો આ લીલા છે તો હમણાં પ્રભુ અહીંયા કઈ લીલા કરતા હશે? ભલે આ ચોતરો રાસ ચોતરો છે પણ પ્રભુની નિત્ય નવીન લીલા છે. તો આજે પ્રભુ કઈ લીલા કરતા હશે એનું સ્મરણ કરતા કરતા એમને ત્યાં એકદમ ઝબકી આવી ગઈ. અને ઝબકી આવી ગઈ અને એમણે જોયું કે એક તરફથી ઠાકોરજી એમના સખાઓ સાથે અહીંયા પધાર્યા અને એક તરફથી સ્વામીજી એમના સખીઓ સાથે અહીંયા પધાર્યા. અને પ્રભુ કહે ચલો રાસ પ્રારંભ કરીએ. અને એ વૈષ્ણવ બોલતા ગયા કે ભલે આ રાસની ભૂમિ છે પણ પ્રભુની લીલા નિત્ય છે અને નિત્ય નવતમ નિત્ય નવીન લીલા કરે છે. તો આજે પ્રભુ કઈ નવીન લીલા કરશે? આજે પ્રભુ કઈ નવીન લીલા કરશે? અને જ્યાં પ્રભુએ આવીને કહ્યું કે ચલો રાસ પ્રારંભ કરીએ પણ પેલા વૈષ્ણવ બોલતા હતા કે નહીં કંઈક નવીન લીલા, કંઈક નવીન લીલા. અને સ્વામીજી આવીને કહ્યું પ્રભુ આપણે આ સ્થાન પર રાસ તો રોજ કરીએ છીએ પણ મારી એવી ઈચ્છા છે કે આજે રાસ નહીં, આજે આપણે છુપ્પા છુપ્પી રમીએ. પ્રભુ કહે છુપ્પા છુપ્પી રમવી હોય તો પછી ક્યાંક જ્યાં ઝાડ હોય, જ્યાં સંતાવાની જગ્યા હોય ત્યાં રમાય. આ ચોતરા ઉપર સંતાવાનું કેવી રીતે? દાદાજી કે એ આપ જાણો. પણ મારે તો છુપ્પા છુપ્પી રમવી છે ને એ પણ આ રાસ ચોતરાની ઉપર.
પણ આ ચોતરામાં સંતાવું કેવી રીતે, બોલે આપ જાણો. અને પેલા વૈષ્ણવ દર્શન કરે અને અહીંયા રાધાજી કહ્યું કે પ્રભુ છુપ્પા છુપ્પી રમવું છે, અને એ પણ ચોતરા ઉપર. પ્રભુ કે ચોતરા ઉપર કઈ રીતે? રાધાજી કે એટલું જ નહીં, મારી 3 શરતો પણ છે. શરતો શું છે? પહેલી શરત રાધાજી કહું કે સંતાવા માટે આ ચોતરાથી બહાર નહીં જવાનું. તો ચોતરામાં સંતાવું ક્યાં? ચોતરા ઉપર. બીજી શરત એ કે એકે સંતાવાની યુક્તિ કરી એ બીજાએ નહીં કરવાની. અને ત્રીજી શરત એ કે પહેલી વારમાં ઓળખી લેવાનું કે આ છે. હવે તકલીફ એ થઈ કે ચોતરા ઉપર સંતાવું કેવી રીતે? ત્યારે રાધાજી કહો એ આપ જાણો. હવે પ્રભુ પ્રારંભ કરીએ તો પહેલા પ્રભુ આપ સંતાવ. હવે પ્રભુને સંતાવવાનો વારો હતો તો સખાઓ કહે અરે કનૈયા આ ચોતરા ઉપર સંતાવું ક્યાં? કે જ્યાં ઝાડ પાન હોય તો પાછળ સંતાઈએ. આ તો ચોતરો છે, ચોતરાની ઉપર સંતાવું કેવી રીતે? પ્રભુ કહું એક યુક્તિ છે. રાધાજી અને સખીઓને કહ્યું કે આ બધા 1 મિનિટ માટે આંખો બંધ કરો અને પછી ખોલો, અમે સંતાઈશું. રાધાજી કે ચોતરાની બહાર નથી જવાનું. બોલે ખ્યાલ છે. નેત્ર બંધ કરો અને ખોલો. અને જ્યાં રાધાજી અને સખીઓએ નેત્ર બંધ કર્યા અને જ્યાં નેત્ર ખોલ્યા તો પ્રભુએ શું લીલા કરી? પોતાના જેટલા સખાઓ હતા એ બધા સખાઓનું સ્વરૂપ બિલકુલ પોતાની જેવું કરી દીધું. એવા શ્યામ વર્ણ, એવો જ મોરપંખ મસ્તક પર, એવી જ હાથમાં વાંસળી. અને રાધાજી તો જોઈને દંગ થઈ ગયા. અરે સખીઓ કહે અરે રાધાજી, જ્યાં હજી સુધી એક શ્યામને બરાબર ઓળખી શક્યા નથી, આ તો આટલા બધા છે. ઓળખવા કેવી રીતે કે આમાંથી આપણા શ્યામ સુંદર કયા? અને પાછી શરત પણ આપે મૂકી છે કે પહેલી વારમાં ઓળખી ન શક્યા તો બહુ બેઇજ્જતી થશે, કરવું શું? રાધાજી કે ચિંતા ન કરો, મારી પાસે ઉપાય છે. બોલે શું? આ જેટલા પણ શ્યામ સુંદર હતા ને બધાને કહ્યું કે આપ એક લાઈનમાં ઉભા રહો. એ બધા શ્યામ સુંદર એક લાઈનમાં ઉભા રહ્યા. રાધાજી પહેલા સ્વરૂપ પાસે આવ્યા અને કહે જરા હસીને બતાવો. એ હસ્યા. બીજા સ્વરૂપ પાસે ગયા, જરા હસીને બતાવો. એ હસ્યા. એમ કરતા કરતા 11મા સ્વરૂપની પાસે આવ્યા અને જ્યાં કહ્યું હસીને બતાવો, અને જ્યાં એ સ્વરૂપ હસ્યા અને રાધાજી મૂર્છિત થઈ ગયા અને પ્રભુ જાગીને કહે શ્યામ સુંદર બહાર આવી જાઓ, આપ જ છો. અને પ્રભુ દંગ. ખરેખર એ જ પ્રભુ હતા. પ્રભુ કહે કે જ્યાં મારા જેવું સ્વરૂપ મેં બધાને આપ્યું, મારા જેવું પિતાંબર, મારા જેવું મોરપંખ, મારા જેવી વાંસળી, તો પછી આપને ખબર કેવી રીતે પડી કે આ હું છું? ત્યારે રાધાજી કહે અરે શ્યામ સુંદર, આપના જેવું કોઈ પિતાંબર ધરી શકે, આપના જેવો મોરપંખ ધરી શકે, આપના જેવી વાંસળી લઈ શકે, પણ આપના જેવું ત્રિભુવન મોહન હાસ્ય કોઈ ક્યાંથી લાવી શકે? એ તો આપનું અદ્વિતીય છે, એની બરાબરી કોઈ કરી જ ન શકે. અને હવે સંતાવાનો વારો હતો શ્રી રાધાજી. પ્રભુ કહે જો નિયમ આપે રાખ્યા છે, સંતાવા માટે ચોતરાની બહાર જવાનું નથી. એકે યુક્તિ કરી એ બીજાએ કરવાની નથી. સખીઓ કહે રાધાજી આપે નિયમ રાખ્યા અને આપણા માથે આવશે, હવે સંતાવું કેવી રીતે? રાધાજી કે ચિંતા ન કરો, એક મારી પાસે ઉપાય છે. પ્રભુને અને સખાઓને કહ્યું કે એવું કરો, 1 મિનિટ માટે આંખો બંધ કરી અને ખોલ. પ્રભુ કે બહાર જવાનું ખબર છે. અને જ્યાં પ્રભુ અને સખાઓએ નેત્ર બંધ કર્યા, રાધાજીએ સખીઓને કહ્યું જો આસપાસ મોગરાની કલીઓ ખીલેલી છે, એવું કરો મોગરાની કલીઓ તોડીને લઈ આવો અને આખા ચોતરા ઉપર મોગરાની કલીઓના અલગ અલગ ઢગલા કરો અને એક એક સખી એક એક મોગરાની કલીઓના ઢગલામાં ઘૂસી જાઓ. અને આખા ચોતરાની ઉપર મોગરાની કલીઓના ઢગલા કર્યા અને એક એક સખી એક એક ઢગલામાં ઘૂસી ગઈ. અને જ્યાં નેત્ર પ્રભુએ અને સખાઓએ ખોલ્યા, બધા દંગ થઈ ગયા. સખા કહેવા લાગ્યા કે પ્રભુ આપે અમારું સ્વરૂપ આપના જેવું કરી દીધું તું, પણ કમથી કમ દેખાતા તો હતા. આ તો આખા ચોતરા ઉપર કળીઓના ઢગલા છે. હવે જાણવું કેવી રીતે કે રાધાજી કોનામાં છે? અને પહેલી વારમાં જાણી ન શક્યા તો બહુ બેઇજ્જતી થશે. પ્રભુ કે ચિંતા ન કરો, હું પ્રયત્ન કરું છું. પ્રભુ ચાલતા ચાલતા ચોતરામાં ફરે અને જે પણ ઢગલો આવે એને જુએ અને ચાલતા ચાલતા એક ઢગલા પાસે આવ્યા અને આવીને કહે પ્યારીજુ બહાર આ જાઓ. અને ખરેખર એ ઢગલાની અંદર રાધાજી. હવે રાધાજી દંગ, બધી સખીઓ દંગ, બધા સખા દંગ કે કોઈ દેખાતું નતું, તો પણ આપને ખબર કેવી રીતે પડી કે આ જ ઢગલાની અંદર રાધાજી છે? રાધાજી પણ ચકિત થઈ ગયા કે પ્રભુ હું દેખાતી નથી, તો આપને ખબર કેવી રીતે પડી કે હું આ ઢગલામાં હોઈ શકું?
પ્રભુ કહે, જ્યારે હું ચોતરા ઉપર પડતો હતો ને શું જોયું કે આખા રાસ ચોતરા ઉપર મોગરાની કલીઓના ઢગલા છે, પણ જ્યારે એક ઢગલા પાસે આવ્યો તો શું જોયું કે ત્યાં કોઈ પણ કળી નથી રહી, બધી કલી ખીલીને ફૂલ બની ચૂકી છે. એટલે મને લાગ્યું કે જરૂર રાધાજી આની અંદર જ હશે, કારણ કે રાધાજીનો સ્પર્શ થાય પછી કોઈ કલી ન રહે, એ તો ખીલીને ફૂલ બની જાય. ત્યારે ખબર પડી આ લીલાનો અનુભવ એ વૈષ્ણવોને અહીંયા ચંદ્ર સરોવરની અંદર થયો. તો આ ચંદ્ર સરોવરની દિવ્ય ભૂમિને આપણે વંદન કરીને પ્રણામ કરીને આગળ આપણી યાત્રા આન્યોર તરફ લઈ જઈએ અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, તુલસીજીના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વિરહી જનના હૈયા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બેઠા બેઠા ગાઉં થઈ આપણી યાત્રા હવે આવી છે આન્યોરમાં. ક્યાં આવી છે? જ્યારે શ્રી ગિરિરાજ બાવાને અન્નકૂટ અરોગાવતા હતા અને સામગ્રીના ટોકરે ટોકરા આવે અને ગિરિરાજ બાવાને ઈચ્છા હતી કે હજી આવે તો હાથ ઊંચો કરીને કહે, આન ઓર આવવા દો, એમ કરતા કરતા સાનું નામ પડ્યું આન્યોર. અને આ આન્યોરની અંદર આપણે આવ્યા છીએ અને આ આન્યોરની અંદર જ સદ્દુ પાંડે અજવાસીનું ઘર હતું. અને આપણે સૌ જાણીએ છીએ કે શ્રી ગિરિરાજીની ઉપર ભુજા પ્રગટી ચૂકી છે શ્રીનાથજી બાવાની. અને રોજ પેલા ધર્મદાસની ગાય જતી અને રોજ ત્યાં દૂધ આપતી અને એકવાર ધર્મદાસ અને કુંભનદાસજી ગોતતા ગયા કે જ્યારે ગાય પાછી આવે છે તો દૂધ કેમ નથી આપતી. અને જ્યારે પીછો કર્યો શું જોયું કે ગિરિરાજીના શિખર ઉપર જઈને ગાય ઊભી છે, એના આંચળમાંથી દુગ્ધની ધાર થઈ રહી છે. અને જ્યારે ગાયને હટાવવાનો પ્રયત્ન કર્યો તો એની આંખમાંથી અશ્રુધારા વહે છે. અને ત્યારે ખબર પડી ગઈ કે જરૂર અહીંયા કોઈ પ્રગટ્યું છે, અહીંયા કંઈક લાગે છે. અને અંદરથી અવાજ આવ્યો કે એવું કરો કે પહેલા તો સદ્દુ પાંડેની નંદવંશની ગાય આવીને મને દૂધ આપી જતી, પણ હવે એ દૂધ નથી આપતી. અને તમારી પણ આ ગાય નંદવંશની છે, માટે એ ગાયને તમે સદ્દુ પાંડેને ત્યાં રાખી દો કે જેથી જમનાવતાથી આવતા એને વાર ન લાગે. અને જ્યારે રોજ સદ્દુ પાંડેની ગાય પણ જતી અને દૂધ ઓછું થયું અને જ્યાં તપાસ કરી ખબર પડી કે આ તો પર્વતના દેવ અહીંયા પ્રગટ્યા છે. અને એમની દીકરી નરો રોજ પોતે દૂધ લઈને પર્વતના દેવો માટે જતી. થોડા સમય વીત્યા હશે, બધા એમને કહે કે આપ ક્યારે પ્રગટશો? ત્યારે એ પર્વતના દેવ કહેતા, મને પ્રગટાવવા વાળા હજી પ્રગટ્યા નથી. જે દિવસે એ પ્રગટશે ત્યારે તમને મારા દર્શન થશે. અને કહેવાય જે દિવસે ચંપારણમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ્યા એ દિવસે અહીંયા શ્રીનાથજીના મુખારવિંદના દર્શન પહેલી વાર વ્રજભક્તોને થયા. કારણ કે મહાપ્રભુજી કોણ છે? બોલે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, ભક્તિ માર્ગના સૂર્ય. અને અમારા શ્રીનાથજી બાવાનું મુખ કમળ છે, તો જ્યારે સૂર્ય ઉગે ત્યારે કમળ ખીલી શકે. અને જ્યારે સમય વ્યતીત થયો, મહાપ્રભુજી પરિક્રમા કરતા હતા અને જ્યારે ઝારખંડમાં હતા ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે શ્રી વલ્લભ, હું અહીંયા પ્રગટ્યો છું, આપ પધારો, મને પ્રગટાવો, મારું મંદિર સ્થાપિત કરો અને મારી સેવા પ્રકાર પ્રારંભ કરો. અને મહાપ્રભુજી પરિક્રમા અધૂરી રાખી અને આવ્યા સદ્દુ પાંડેના ઘરની બહાર.
અને સદ્દુ પાંડેના ઘરની બહાર આપ બિરાજતા હતા અને ત્યાં જ સદ્દુ પાંડે જોયું કે કોઈ મહાપુરુષ લાગે છે. પૂછ્યું, કૃપાનાથ આપને કંઈક ભોજનની વ્યવસ્થા કરી? તો એમના સેવકોએ કહ્યું કે અમારા ગુરુદેવ એમના શિષ્ય સિવાય કોઈનું ગ્રહણ નથી કરતા. કહે, કૃપાનાથ આપનું આવવાનું પ્રયોજન શું છે? ત્યારે મહાપ્રભુજી કંઈ બોલ્યા નહીં. પણ જ્યારે મહાપ્રભુ સાથે વાર્તાલાપ ચાલતો હતો અને નરોને આજે દૂધ લઈ જવામાં વાર લાગી અને ત્યાં શ્રીનાથજી બાવાને ભૂખ લાગી અને શ્રીનાથજી બાવાએ આવાજ લગાવી, ઓ નરો મેરો દૂધ લેકે આ. અને જ્યારે એ અવાજને સાંભળ્યો શ્રી મહાપ્રભુજી કે આ એ જ અવાજ છે કે જેણે ઝારખંડમાં મને આજ્ઞા કરી હતી કે મને પ્રગટાવો. અને ત્યાં જ નરો દૂધનું પાત્ર લઈને દોડતી દોડતી ઉપર ગઈ, શ્રીનાથજીને દૂધ પીવડાવી અને પાછી જ્યારે નીચે આવી મહાપ્રભુજીએ કહ્યું, આ પાત્રમાં કંઈક રહેવું છે? બોલે, કૃપાનાથ ભોજનની વ્યવસ્થા અમે કરી. બોલે, હું કંઈ નહીં લઉં, આ પાત્રમાં કંઈ છે? કૃપાનાથ દૂધની થોડીક બૂંદ છે. બોલે, એ મને આપો. ને જ્યારે એ દૂધની થોડીક અધરામૃત બૂંદો હતી શ્રી મસ્તક પર લગાવી આપે ગ્રહણ કર્યું. ત્યારે સદ્દુ પાંડેને લાગ્યું કે આપનું આવવાનું પ્રયોજન જરૂર કંઈક વિશિષ્ટ છે. કૃપાનાથ કૃપા કરીને બતાવો, આપનું અહીંયા પદાર્પણ કેમ કરીને થયું છે? ત્યારે મહાપ્રભુજીએ સદ્દુ પાંડેને આખું વૃતાંત સંભળાયું. અને ત્યારે સદ્દુ પાંડે ને બધા શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. અને જ્યારે બધાને ખબર પડી કે આ પર્વતના દેવ છે ને, આ એ જ પ્રભુ છે કે જેણે શ્રી ગિરિરાજજીને ઉચકીને આખા વજની રક્ષા કરી હતી અને એ જ બધાના દેખતે દેખતે આ કલિકાલમાં પ્રગટવાના છે. જો સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુ પ્રગટ્યા તો ચૂપચાપ પ્રગટ્યા કે કોઈ જાણી ન જાય, પણ આ કલિકાલની અંદર જ્યારે એ જ પ્રભુ પ્રગટશે ત્યારે સાક્ષાત બધાના દેખતા દેખતા પ્રગટવા માંગે છે. ત્યારે મહાપ્રભુજી જ્યારે બધાને શ્રીનાથજીનું વર્ણન કરીને સંભળાયું, બધા કે હજી તો એ પ્રગટ્યા નથી, તો પછી આપ એમનું વર્ણન કેવી રીતે કરી શકો? ત્યારે મહાપ્રભુજી કે આ સાક્ષાત પ્રભુ છે અને એમના પ્રગટતા પહેલા ગર્ગ સંહિતા ઇત્યાદિ ગ્રંથોની અંદર આપના પ્રાગટ્યનો ઉલ્લેખ પણ છે, આપના સ્વરૂપનું વર્ણન પણ છે. અને કાલે એ મારા પ્રભુ બધાના દેખતા દેખતા પ્રગટશે. અને આખી રાત બધાને નિંદર ના આવી કે કાલે અમે એ લીલાના સાક્ષી બનવાના છીએ કે અમારા દેખતા દેખતા સાક્ષાત પ્રભુ પ્રગટશે અને આજ નેત્રો ધન્ય થશે પ્રભુના દર્શન કરીને. અને મહાપ્રભુજી બધાને કહ્યું કે જો કાલે આ સદ્દુ પાંડેનું ઘર છે, ત્યાંથી જ ઉપર પગદંડી છે અને ત્યાંથી આપણે ઉપર જઈશું અને બધાના દેખતા દેખતા મારા શ્રીનાથજી બાબા કાલે પ્રગટશે અને બધાને દર્શનનો લાભ મળશે. આખી રાત કોઈ સૂઈ ન શક્યા. સવારે સદ્દુ પાંડેના ઘરની બહાર બધા ભેગા મળ્યા અને કહું, જો જ્યારે આપણે આ પગદંડી ઉપર ચડીને જઈએ, શ્રી ગિરિરાજ બાબા ઉપર થઈને આપણે જવું પડશે, તો ત્યાં કોઈને પણ પગના સ્પર્શથી ગિરિરાજ બાબાને પરિશ્રમ ન પડે એ આપણે ધ્યાન રાખવું પડશે. પૂજ્ય પિતૃચરણનું પદાર્પણ થઈ રહ્યું છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. 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 જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. 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 શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી મહારાણી જી કી બલિહારી.
श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी બોલી કૃષ્ણ કનૈયા लाल की जय પૂજ્ય પિતૃચરણ ચિરાયુષ્માન દ્વારકેશલાલજી, ચિરાયુષ્માન જયદેવલાલજી, ચિરાયુષ્માન વજરાજકુમારજી, ચિરાયુષ્માન પ્રથમેશકુમારજી પણ આપણા મધ્યમાં ઉપસ્થિત છે. અને આપણે દર્શન કરી રહ્યા છીએ કે જ્યારે શ્રી મહાપ્રભુજી સદ્દુ પાંડે, કુંમનદાસજી, ધર્મદાસ બધાને લઈને અને સદ્દુ પાંડેના ઘરની બહાર આન્યોરમાં ઉપસ્થિત છે અને કહે કે જે આ પગડંડી ઉપર જઈ રહી છે એ પગડંડી ઉપર ચાલીને આપણે આજે શ્રીનાથજી બાવાને પ્રગટાવવાના છે. પણ જુઓ, શ્રી ગિરિરાજજી ઉપર આપણો પગ પડે અને અપરાધ ન લાગે એટલા માટે જ્યારે આપણે ઉપર જઈએ ત્યારે બધાએ અષ્ટાક્ષર મંત્ર બોલવાનું છે. અને જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી અને બધા બાળકો હતા, વ્રજવાસીઓ હતા, દરેકના હૃદયમાં એવો આનંદ, આંખોમાં એવી આતુરતા કે સાક્ષાત શ્રીનાથજીના દર્શન અમને થશે. અને જ્યાં એક એક સીડી પર પગ મૂકીને શ્રી મહાપ્રભુજી સદ્દુ પાંડે, ધર્મદાસ, કુંમનદાસ ચાલી રહ્યા છે અને એક સાથે બધા બોલી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम શ્રી કૃષ્ણ શરણમ श्री कृष्ण शरणं मम 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 श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं નાનકડું મંદિર श्री સિદ્ધ कृष्ण કરાવડાવ્યું शरणं અને સિદ્ધ મંદિર કરાવી અને શ્રીનાથજી બાવાને પાઠ પધરાવ્યા અને શ્રીનાથજી બાવાને પાઠ પધરાવ્યા. કુંમનદાસજીને કીર્તનની સેવા સોંપી અને કુંમનદાસજીને કીર્તનની સેવા સોંપી પણ સૌથી પહેલા કહેવાય ને, સૌથી પહેલા ત્યાં ઠાકોરજીની સેવા કોને સોંપી એના માટે હમણાં એક આગળ પ્રસંગ આવશે. આ જ માર્ગ ઉપરનો એ આપણે દર્શન કરીશું. અને જો આ ઉપર જે મંદિર બન્યું ને, ઉપર મંદિર બન્યું એની બહાર એક ચોતરો છે, ત્યાં પણ મહાપ્રભુજીએ 2 વાર શ્રીમદ ભાગવતનું પઠન કર્યું. અને એક વાર જ્યારે
શ્રી મહાપ્રભુજી શૃંગાર ઠાકોરજીના ધરાવીને અને દમલાજી સાથે બિરાજેલા હતા અને રાજભોગની સામગ્રી સિદ્ધ થવામાં અવેર થતી હતી અને ત્યાં જ મહાપ્રભુજીએ સાંભળ્યું કે છમ છમ કંઈક અવાજ આવી રહી છે અને છમ છમ કંઈક અવાજ આવી રહી છે તો શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે આ અવાજ શેનો આવી રહ્યો છે અને દમલાજીને પૂછ્યું કે દમલા તે કંઈક સાંભળ્યું? બોલે શું? બોલે જો ઠાકોરજીના રાજભોગમાં અવેર થતી હતી માટે ઠાકોરજીને ભૂખ લાગી હતી એટલે સ્વયં સ્વામિનીજી સ્વર્ણ થાલમાં ઠાકોરજી માટે ભોગ લઈને આવ્યા છે માટે આ ભોગને આપણે એમાં ગોપી વલ્લભ ભોગ કહેવામાં આવશે અને એટલા માટે રાજભોગ પછી ઠાકોરજીને ગોપી વલ્લભ ભોગ આરોગાવીશું જેથી ઠાકોરજીને ભોગ આરોગવામાં વિલંબ કરવો ન પડે એ વાત ત્યાં સિદ્ધ કરી. આપણા માટે ખૂબ આનંદનો વિષય છે કે આપણા મધ્યમાં આજે આપણા વૈષ્ણવ પરિવારમાંથી જ અને કિસાન નેતા જેને કહેવાતા એવા વિઠ્ઠલભાઈ રાદડિયાના ધર્મપત્ની અને જયેશભાઈ રાદડિયાના માતૃશ્રી આપણા મધ્યમાં છે તો તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત પણ કરીશું અને એમને હું કહીશ કે સ્ટેજ પર આવે અને પૂજ્ય પિતૃચરણના આશીર્વાદ ગ્રહણ કરે. પોતે પણ ખૂબ સારો વૈષ્ણવ પરિવાર છે અને ખૂબ સક્રિય છે, આઝાદી પરિવાર છે અને ખૂબ સક્રિય છે અને ખૂબ માનવ ઉત્થાનના કાર્યોની સાથે વૈષ્ણવતાની પણ ખૂબ પ્રવૃત્તિ પોતે કરી રહ્યા છે. તો એમને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ અને પૂજ્ય પિતૃચરણ દ્વારા પ્રથમ વિલાનની લીલાના દર્શન પણ આપણે કર્યા અને આ એક એક લીલાઓ એવી અદ્ભુત છે અને હું જે કહેતો હતો ને કે શ્રીનાથજીની સૌથી પહેલી સેવા કોને સોંપી એના માટે જ્યારે તમે ગિરાજીની પરિક્રમા કરતા હો ત્યારે તમે એક સ્થાન કદાચ વાંચ્યું હશે, રામદાસજીની ગુફા. કેટલાય વાંચ્યું છે? જ્યારે તમે શ્રી ગિરાજીની પરિક્રમા કરતા હો છો ને તે ત્યાં ક્યાંક બોર્ડ લાગેલું હશે કે રામદાસજીની ગુફા. એ રામદાસજી કોણ? બુંદેલખંડના રાજા અને એમના ખૂબ વફાદાર અધિકારી અને એમના એકના એક પુત્ર રામદાસ નાનકડા 5-6 વર્ષના હતા ત્યારથી પ્રભુમાં એવી પ્રીતિ કે જ્યારે એ રાજાના અધિકારી એમને કહેતા કે જો હું તો હમણાં રાજાની સેવા કરું છું પણ હું જ્યારે પણ રાજા પાસે જાઉં તો તું મારી સાથે આવ અને આવીને મારી સાથે રાજાને કમથી કમ સલામ કરજે. બોલે કેમ? કે જેથી મારા પછી તને એ અધિકારીમાં રાખે, તને સેવામાં રાખે. અને ત્યારે રામદાસજી કહેતા હું તો સેવા કરીશ તો મારા કૃષ્ણની કરીશ, હું તો સલામ કરીશ તો મારા કૃષ્ણને કરીશ, હું વંદન કરીશ તો મારા કૃષ્ણને કરીશ, એના સિવાય કોઈને નહીં કરું. ત્યારે એ અધિકારીને લાગતું, એ સેનાપતિને લાગતું કે અરે આ તો હજી નાનો છે, આના મનમાં આવા વિચારો ક્યાંથી આવવા લાગ્યા, એના મનમાં આ બધી વાતો ક્યાંથી આવવા લાગી. ત્યારે કોઈએ કહ્યું કે અહીંયા આસપાસ વૈષ્ણવ સત્સંગ કરતા હોય છે અને ત્યાં જઈને આ બેસે છે અને એટલા માટે એના મનમાં આવા બધા વિચારો આવવા લાગ્યા છે. અને ઘરે આવીને આદેશ કર્યો કે આને ક્યાંય જવા ના દેતા. અરે આને તો રાજાની ચાકરી કરવાની છે, રાજાની સેવા કરવાની છે, મારું સ્થાન લેવાનું છે અને હમણાંથી એમ બોલશે કે હું કૃષ્ણ સિવાય કોઈની સેવા નહીં કરું, મારું મસ્તક ઝૂકશે તો કૃષ્ણ સામે ઝૂકશે ઓર ક્યાંય નહીં ઝૂકે તો કેમ કરીને એનું ચાલશે? ખબરદાર જો આવું બોલ્યો છે તો. પણ જ્યાં સમય વીત્યો અને કહેવાય
કહેવાય કે ધીમે ધીમે વાત બધે ફેલાવા લાગી અને વાત વધતા વધતા રાજા પાસે વાત ગઈ કે મારો સૌથી નિકટનો સેવક છે અને એનો પુત્ર એમ કહે છે કે હું રાજાને વંદન નહીં કરું, રાજાની પાસે નહીં આવું, રાજાની ટહેલ નહીં કરું. અને રાજા બહુ જિદ્દી હતો અને એ દિવસે એમણે એ પોતાના સેનાપતિને બોલાવ્યા અને કહ્યું કે જો મેં સાંભળ્યું છે કે તું તો મારો આટલો અંગત, આટલો વફાદાર, અને મેં એમ સાંભળ્યું છે કે તારો પોતાનો પુત્ર એમ કહે છે કે રાજાને વંદન નહીં કરું, રાજાની સેવા નહીં કરું. સાંભળતાની સાથે સેનાપતિ કાંપવા લાગ્યો કે જાણતો હતો કે રાજાએ જો જીદ કરી તો શું કરી શકે છે. એ જાણતો હતો. એ કહ્યું કે રાજા ક્ષમા કરો, એ બાળક છે, ભૂલી ગયો છે, કોઈ એને ભરમાવી દીધો છે, હું થોડા દિવસમાં એને સમજાવી દઈશ. રાજા કે ના, મારે આજે જોવું છે, આજે તું એને મારી સામે લઈને આવ અને હું જોઉં છું કે મારા સેવકનો પુત્ર મને સલામ કેમ કરીને નથી કરતો, મને વંદન કેમ કરીને નથી કરતો. અને એ સેનાપતિ તો કાંપી ગયો. એ જાણતો હતો કે આ રાજા કઈ હદ વટાવી શકે છે. વારે વારે વિનંતી કરી પણ એ રાજા હદ પકડી કે ના, કંઈ પણ થાય, મારી સામે આજે લઈને આવ અને હું જોવા માંગુ છું કે મને વંદન કેમ કરીને ન કરે. અને ત્યારે એ સેનાપતિ ભાગતો ભાગતો ઘરે આવ્યો. આવીને રામદાસજીને કહે, જો બેટા મારી એક વાત સાંભળી લે, હું તારા પગ પડું છું, તારા હાથ જોડું છું. રાજાની પાસે જાય અને રાજા તને જે કહે એમ કરી લેજે. રાજા વંદન કરવાનું કહે તો વંદન કરજે, રાજા પગે લાગવાનું કહે પગે લાગી લેજે. બેટા તું જાણતો નથી રાજા શું કરી શકે એમ છે. રામદાસજી કઈ ન બોલ્યા, નાના છે પણ પિતા ડરતા ડરતા એને લઈને ગયા અને આખા રસ્તે કહે, જો બેટા મારું વાત સાંભળી લે, બેટા વંદન કરી દેજે, બેટા પગે લાગી લેજે, વરના રાજા બહુ ક્રોધી છે. અને જ્યાં રાજાના દરબારમાં ઉભો રાખ્યો, આખી દરબાર ભરેલું છે અને પિતા કહે છે, બેટા બોલી જજે, બેટા બોલી જજે. અને નાનકડા રામદાસજીને સામે ઉભા રાખ્યા અને રાજા કહે કે આને પૂછો કે કોને વંદન કરશે. અને ત્યારે રામદાસજી કહે, હું વંદન કરીશ તો મારા કૃષ્ણને કરીશ, હું સેવા કરીશ તો મારા કૃષ્ણની કરીશ, મારું મસ્તક ઝૂકશે તો મારા કૃષ્ણ સામે ઝૂકશે. અને આ ભરી સભામાં રાજાએ સાંભળ્યું અને એવો એનો પિત્તો ગયો કે સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે હવે હું જોઉં છું કે કેવી રીતે મને વંદન નથી કરતો. એને વારે વારે પૂછો કે કોને વંદન કરીશ, અને જ્યાં સુધી એમ ન બોલે કે રાજાને વંદન કરીશ ત્યાં સુધી એક એક કોડા એને જોરથી મારતા જાઓ, હંટર મારતા જાઓ. અને રાજાના ચરણે પડી ગયા. સેનાપતિ કહે કે આ બાળક છે, એની સાથે અત્યાચાર ન કરો, હજી તો નાનો છે, હજી તો સમજ નથી. રાજા કે ના, હું જોવા માંગુ છું કે મારી સામે મને વંદન કેમ ના કરે. બંને સૈનિકો બંને તરફ ઉભા રહ્યા અને પૂછે રામદાસજીને, બતાવો કોને વંદન કરીશ. અને હાથ જોડી રામદાસજી કહે, વંદન કરીશ તો મારા કૃષ્ણને કરીશ. અને બંને તરફથી જ્યાં બે હંટર એના શરીરમાં પડ્યા, માનો ચામડી ઉધડી ગઈ, લોહીની ધારાઓ વહેવા લાગી. પૂછતા જાય, બતા કોની સેવા કરીશ. રામદાસજી કે સેવા કરીશ તો મારા કૃષ્ણની કરીશ. અને જ્યાં જોર જોરથી હંટર પડે અને આખા શરીરની ચામડી ઉધડી ગઈ અને રક્તની ધારાઓ વહેવા લાગી છે. આખું શરીર લીલું પડી ગયું છે, પણ આંખમાંથી આંસુ પણ આવે છે, પીડા પણ થાય છે. પણ કહે કે મારું મસ્તક ઝૂકે તો મારા કૃષ્ણ માટે, હું સેવા કરું તો મારા કૃષ્ણની. અને સૈનિકો જ્યાં રોકાયા, રાજા કહે, આજે ન બોલ્યો એને કારાગૃહમાં નાખો અને રોજ સવારે ઉઠીને એને પૂછજો આ પ્રશ્ન, કોને વંદન કરીશ. અને ન બોલે જ્યાં સુધી કે રાજાને વંદન કરીશ, એને રોજ 25 કોડા સવારે ઉઠીને મારજો. અને નાનકડા બાળકની ઉપર એવો અત્યાચાર, રોજ સવારે ઉઠીને 25 કોડા મારવામાં આવે. અને એ સૈનિકોની આંખોમાંથી પણ જ્યારે પ્રહાર કરે અને આંસુની ધારા વહે, એમને લાગે આજ સુધી અનેકને દંડ આપ્યો પણ આ કોઈ પ્રભુનો ભક્ત છે. અને જ્યારે આની ઉપર પ્રહાર કરીએ છે અને એવું લાગે છે કે જાણે બહુ મોટો અપરાધ થઈ રહ્યો છે. જ્યારે એને 25 કોડા માર્યા, એ સૈનિક ઘરે ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે એની પત્ની પાસે રડવા લાગ્યો. એની પત્ની કે શું થયું? બોલે આજ સુધી અનેકને દંડ આપ્યું છે, પણ જ્યારે આ બાળક જે પ્રભુનો ભક્ત કોઈ છે અને એની ઉપર પ્રહાર કરવો પડે છે તો મારા હૈયામાં પીડા થાય છે, જાણે બહુ મોટો અપરાધ મારાથી થઈ રહ્યો છે. અને એની જે પત્ની હતી એ રાણીની સહેલી હતી. એને કહ્યું કે જરૂર આ વાત રાણીને કરીશ, કારણ કે જો આપણી ભૂમિમાં કોઈ ભક્તનું રક્ત પડ્યું, કોઈ ભક્તને પીડા થઈને, ભગવાન સહન નહીં કરી શકે. અને એની પત્ની જઈને રાણીને વાત કરી કે જો રાણીમાં આપણા રાજ્યમાં અનર્થ થઈ રહ્યું છે અને જો ભક્તની ઉપર આવો અત્યાચાર થયો, ભગવાન સહન નહીં કરી શકે.
અને જ્યારે રાણીએ આ વાત જાણી કે મારા પતિ ખાલી એટલું કેવડાવવા માટે કે મારી સેવા કરશે આટલો અત્યાચાર કરી રહ્યા છે, અને રાણી ગઈ રાજા પાસે અને રાજાને કહ્યું કે આપણે ત્યાં અનર્થ થઈ રહ્યો છે. જો આ નાનકડા બાળકની ઉપર આવો અત્યાચાર, એને રોજ હંટર મારવામાં આવી રહ્યા છે, એવું ન કરો વરના પ્રભુની લાઠીથી બચી નહીં શકો. અને જ્યારે આ સલાહ રાણીએ રાજાને આપી, રાજાએ એ જ વખતે એના સૈનિકોને બોલાવ્યા અને સૈનિકોને બોલાવીને કહ્યું કે આજે પેલા રામદાસને 50 કોડા મારજો. અને જ્યાં એનો ઘડો ભરાયો અને રાતે જ્યારે રાજા સૂતો હતો અને બાજુના દેશના રાજાએ આક્રમણ કર્યું અને રાજા સૂતો હતો અને એનું મસ્તક એક જ તલવારના ઝટકાથી કાપી દીધું. ભક્તની ઉપર પ્રહાર થયો અને જ્યારે રાજાએ રાજ્ય જીતી લીધું અને જેટલા પણ કેદીઓ કારાગૃહમાં બંધ હતા એમને મુક્ત કર્યા અને એમાંથી રામદાસજી પણ બહાર આવ્યા. રામદાસજી વિચાર કરે, હું ક્યાં જાઉં? શું મારા ઘરે જાઉં? જો ઘરે જઈશ તો પાછા મારા પિતાજી કોઈ નવા રાજા પાસે લઈ જશે અને કહેશે કે એની સેવા કર, પણ હું તો સેવા મારા કૃષ્ણની કરીશ. આ વંદન ઝૂકે, મસ્તક ઝૂકે માત્ર મારા પ્રભુની આગળ ઝૂકે. મારે પાછા ઘરે નથી જવું તો ક્યાં જવું? ત્યાં જ એક વૈષ્ણવનો સંગ વાત કરતો હતો કે અમારે શ્રી ગિરિરાજજી શ્રીનાથજીના દર્શન માટે જવું છે. અને એ સંગમાં એ રામદાસજી ભળી ગયા અને જ્યારે ત્યાં આન્યો ગિરિરાજજીના પરિક્રમા માર્ગ પર આવ્યા, એમને વિચાર આવ્યો કદાચ હું અહીં આવી ગયો છું અને મારા પિતા કદાચ મને શોધવા માટે કોઈને મોકલશે તો પાછા મને પકડીને કોઈ રાજાની સેવામાં લઈ જશે. મારે મારા પ્રભુ સિવાય કોઈની સેવા કરવી નથી, તો હું ક્યાં જાઉં? તો ત્યાં જ એક નાનકડી ગુફા હતી અને આખો દિવસ રામદાસજી એ ગુફાની અંદર સંતાઈને રહેતા અને જ્યારે અંધારું થાય, રાત્રિ પડે ત્યારે એવા તન્મય કૃષ્ણ 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 કૃષ્ણમાં એટલા તન્મય થઈ ગયા હતા કે રાતે વ્રજવાસીઓને ત્યાં ભિક્ષા માંગવા નીકળે અને જ્યારે ભિક્ષા માંગવા જાય તો કૃષ્ણમય બનેલા એ રામદાસ ઘર ઘરમાં જઈને એમ કહેતા, અરે કોઈ કૃષ્ણ દે દો, અરે કોઈ કન્હૈયા દે દો, અરે કોઈ કૃષ્ણ દે દો. અને વ્રજવાસીઓની પાસે કૃષ્ણ નામની ભિક્ષા માંગતા, જે પણ મળે એ ગુફામાં આવીને અરોગી લેતા અને કહેવાય સંતાઈને રહેતા. અને જ્યારે મહાપ્રભુજી શ્રીનાથજીનું મંદિર સ્થાપિત કર્યું અને બધા વ્રજવાસીઓ ત્યાં ઉપસ્થિત હતા, મહાપ્રભુજી કહું કે શ્રીનાથજીની સૌથી પહેલી સેવા, સૌથી પહેલા મુખિયાજી હું કોને બનાવું? સદ્દુ પાંડેને પૂછ્યું તમે કરી શકશો? એમણે પણ અસમર્થતા બતાવી. બીજા કોઈ તૈયાર ન થયા ત્યારે મહાપ્રભુજી ત્યાં ઉભેલી ભીડની સામે જોઈને પૂછ્યું કે તમારામાંથી રામદાસ ચૌહાણ કોણ છે? અને એ રામદાસ ભીડમાંથી બહાર આવીને કહ્યું કૃપાનાથ હું છું. ત્યારે મહાપ્રભુજી કહ્યું તમે એ જ છો ને કે જે વ્રજવાસીઓના ઘરે ઘરે જઈને કૃષ્ણ નામની ભિક્ષા માંગતા? બોલે હા કૃપાનાથ, કે જો વ્રજવાસીઓના ઘરે ઘરે જઈને તમે કૃષ્ણને માંગ્યા તો એમની કૃપાથી તમને આજે કૃષ્ણની સેવા મળશે. મારા શ્રીનાથજી બાવા પ્રગટ્યા છે અને મારા શ્રીનાથજી બાવાની સૌથી પહેલી સેવાનો અધિકાર હું તમને આપું છું. અને તમારે અહીંયા રહીને શ્રીનાથજીને લાડ લડાવવાના છે, શ્રીનાથજીની સેવા કરવાની છે. અને શ્રીનાથજીની સૌથી પહેલી સેવા કરી હોય તો એ રામદાસ ચૌહાણ અને એમની એ ગુફા એ માર્ગમાં છે. અને એટલા માટે એ લીલાનું શ્રવણ કરી ત્યાંથી નીકળેલી આપણી આગળ યાત્રા આન્યોરથી નીકળી હવે ગોવિંદ કુંડ તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ,
જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા હવે ગોવિંદ કુંડ ઉપર આવી છે અને ગોવિંદ કુંડ પણ નામાભિધાન કેવી રીતે થયું કે જ્યારે વ્રજવાસીઓએ ઇન્દ્ર પૂજા બંધ કરી, ગોવર્ધન યાગ કર્યો અને જ્યારે ભગવાને ઇન્દ્ર માન ભંગ કર્યું, ક્ષમા માંગવા માટે સુરભી ગાય આવી, દુગ્ધનો અભિષેક કર્યો અને એને પ્રભુને ગોવિંદ નામ આપ્યું. એના ઉપરથી આ ગોવિંદ કુંડ નામ પડ્યું અને કહેવાય ને ગોવિંદ કુંડ એ પ્રભુના અને વ્રજભક્તોના શુદ્ધ સ્નેહથી ભરેલું છે. ત્યાંની લીલાનું વર્ણન કરતા કહે કે એકવાર પ્રભુ પોતાના સમગ્ર પરિકર સાથે આ ગોવિંદ કુંડમાં પધાર્યા અને સુંદર લીલા કરવાનો વિચાર પ્રભુને આવ્યો છે અને ગોવિંદ કુંડની અંદર પધાર્યા અને ગોવિંદ કુંડમાં જ્યારે ગોળ પરિકર કરીને, ગોળ સર્કલ કરીને બધા ઊભા છે, એમાં ઠાકોરજીનો એક હસ્ત સ્વામીજીએ પકડ્યો છે, બીજો હસ્ત ચંદ્રાવલીજીએ પકડ્યો છે અને ગોળ પરિકર છે અને ત્યાં સામે યમુનાજી ઊભા છે અને ત્યાં જ કોઈ સ્વામીજી સાથે વાત કરવા આવ્યું અને સ્વામીજીની સાથે વાત કરતા કરતા સ્વામીજીએ વાતોમાં ને વાતોમાં ઠાકોરજીનો શ્રીહસ્ત છોડી દીધો અને શ્રીહસ્ત જ્યારે પ્રભુનો છૂટી ગયો તો આ વાત પ્રભુને ન ગમી અને પ્રભુના મુખના હાવભાવ બદલાઈ ગયા અને સામે ઉભેલા શ્રી યમુનાજી આ વસ્તુ જોઈ લીધી અને યમુનાજી વાતમાં ને વાતમાં ત્યાં આવ્યા અને ઠાકોરજીની સાથે વાત કરતા કરતા પુનઃ પ્રભુને ધ્યાનમાં ના આવે એવી રીતે સ્વામીજીનો હાથ પ્રભુના હાથમાં એવી રીતે પકડાવી દીધો કે જાણે પ્રભુને લાગ્યું કે હાથ ક્યારે છૂટ્યો જ નહોતો. અને આ દ્રશ્ય જોઈને પ્રભુને પણ એવો આનંદ આવ્યો, વ્રજભક્તોને પણ એવો આનંદ આવ્યો અને એવો સુંદર વિહાર બધાએ ત્યાં ગોવિંદ કુંડમાં કર્યો. અને એટલે ગોવિંદ કુંડ શું છે? પ્રભુ અને વ્રજભક્તોના પ્રેમથી ભરેલું આ ગોવિંદ કુંડ છે. અને કહેવાય ને કે અહીંયા શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ છે અને એ બેઠકજી કે જ્યાં કહેવાય ગોવિંદ કુંડ પર મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુનું મિલન પણ થયું હતું. અને કહેવાય કે આ એ બેઠકજી છે કે જ્યારે કૃષ્ણદાસ મેઘને આવીને શ્રી મહાપ્રભુજીને પહેલા પૂછ્યું હતું કે આપ તો આજ્ઞા કરો છો કે શ્રી ગિરિરાજના અંદર રત્ન જડિત ગોલોક ધામ બિરાજે, તો આપ કૃપા કરી મને એના દર્શન કરાવો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું હતું કે જ્યારે ગોવિંદ કુંડ જઈએ આપણે ત્યારે મને યાદ અપાવજો. અને જ્યારે ગોવિંદ કુંડમાં આવ્યા અને ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે આપ ઘણીવાર આજ્ઞા કરો છો કે શ્રી ગિરિરાજના અંદર રત્ન જડિત ગોલોક ધામ બિરાજે છે, તો કૃપા કરીને આપ મને એ રત્ન જડિત ગોલોક ધામના દર્શન કરાવો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આ જગ્યાએ ગિરાજીની કંદરામાં બેસીને અખંડ 3 દિવસ અષ્ટાક્ષરનો જપ કરો. જ્યારે અખંડ 3 દિવસ સુધી એમણે અષ્ટાક્ષરનો જપ કર્યો, શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ગિરિરાજના અંદર કૃષ્ણદાસ મેઘનને રત્ન જડિત ગોલોક ધામના દર્શન શ્રી વલ્લભની કૃપાથી એમને થયા. અને કહેવાય ને આ ગોવિંદ કુંડની અંદર એ પણ લીલાનું વર્ણન છે કે જ્યારે સ્વામિનીજી કહેવાય ને કે સ્વામીજીને પ્રભુનો વિયોગ થયો અને પ્રભુનો એટલો તાપ અને એટલો વિયોગ થયો કે ત્યારે સ્વામીજીએ પ્રભુના નામનો ઉલ્લેખ કરતા એક ગ્રંથ પ્રભુના વિયોગમાં લખ્યો જેનું નામ કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ. અને જેની અંદર પ્રભુના વિયોગમાં પ્રભુના 118 નામોનો ઉલ્લેખ જેમાં થાય એવો ગ્રંથ લખ્યો. પણ જ્યારે પ્રભુ મળ્યા ત્યારે એ વિયોગ દૂર થયો તો સ્વામીજી કહે આપના વિયોગમાં લખાયેલો આ ગ્રંથ હું ક્યાં પધરાવું? ત્યારે ઠાકોરજીએ કહ્યું સ્વામીજી આપના સમાન જે હોય ને એને આ ગ્રંથ આપજો. અને ત્યારે સ્વામીજીએ પોતાના હસ્તથી એક પથ્થરની શિલા ઉપર આ ગ્રંથ લખ્યો. કહે કે જે મારું સ્વરૂપ હશે એ જ વાંચી શકશે. લોકો હજારો અહીંયાથી જતા પણ કોઈ વાંચી શકતા નહોતા, પણ મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને એમણે આખો એ ગ્રંથ વાંચીને આલેખન કર્યો. પણ જ્યારે મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા હતા ત્યારે જગન્નાથજી આજ્ઞા મહાપ્રભુજીને કરી હતી કે આપનો કોઈ માર્ગનો ગ્રંથ ચૈતન્ય મહાપ્રભુને પધરાવજો. ત્યારે આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ ચૈતન્ય મહાપ્રભુને પધરાયો. એ ઉલ્લેખ પણ અહીંયા ગોવિંદ કુંડનો આપણને મળે છે. અને ગોવિંદ કુંડમાં પ્રભુની લીલાનું દર્શન કરી ચાંદપાન આચમન કરી અહીંયાથી નીકળેલી આપણી યાત્રા આગળ પુછરી તરફ જઈ રહી છે, પુછરી કે લોટા તરફ જઈ રહી છે. અને બધા વૈષ્ણવ ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે શ્રી કૃષ્ણ શરણમ
શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ તારલિયાના મંડળ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટપ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ આપણી યાત્રા પૂછરી આવી છે, પૂછરી કે લોઠા પર. અને કહેવાય ને કે પૂછરી નામ એટલા માટે પણ છે કે જે ગિરાજીનું સ્વરૂપ આપણે દર્શન કરીએ ને તો એ દર્શનનો ભાવ એવી રીતે પણ છે કે જ્યારે ગાય બેસેલી હોય ને આમ મુખ કરીને અને એનો આકાર જેવો હોય એવો આકાર શ્રી ગિરિરાજ બાવાનો છે. અને જ્યાં ગાયની પૂછરી આવે એ સ્થાનને કહેવાય પૂછરી. અને એક ભાવ એવો પણ છે કે અહીંયા લોઠાજી નામના પ્રભુના ગોપ બેસતા. અને એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીને ઉચક્યા, 7 કોસના ગિરાજી, તો આ ગિરાજીના પૂછરીનો ભાગ ત્યાંથી વારે વારે ઝૂકી જાય ગિરાજ બાવા. તો આ જે લોઠાજી ગોપ બહુ શક્તિશાળી હતા. અને શક્તિશાળી હતા તો એ પોતાના લાકડીના ટેકાને મુડાઈને અને ગિરાજી ઉપર રાખીને બેઠા હતા. અને જ્યારે પણ એમ લાગે કે થોડા ગિરાજી ઝૂકી રહ્યા છે અને એટલા શક્તિશાળી હતા કે પોતાની શક્તિ લગાવવા માટે એમ કહેતા હુપ આમ કરતા એટલે ગિરાજી ઉપર થાય, ગિરાજી પાછા ઉપર થાય. અને પાછા જરાક ઝૂકવા લાગે એટલે પાછો લાકડીનો ટેકો કરીને લોઠાજી ગોપ કહે હુપ એટલે પાછા ગિરાજી ઉપર થાય. એટલે જ્યારે જ્યારે પણ ત્યાં જઈને બોલતા ને પૂછરી કે લોઠા કી હુપ હુપ હુપ. અને જ્યારે આ લોઠાજી ગોપ અહીંયા બેસતા. અને એક વાત એમ પણ છે કે જ્યારે રાસમાંથી પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ પ્રભુને શોધતી શોધતી અહીંયા આવી કે પ્રભુ ક્યાં ગયા, અને લોઠાજી ગોપને બેસેલા જોયા તો ગોપીઓ પરસ્પર કહેવા લાગી, અરે યાસે પૂછરી શ્યામ કાં ગયે, યાસે પૂછરી શ્યામ કાં ગયે. એમ કરતા કરતા નામ પડ્યું પૂછરી કે લોઠા. અને બીજો પણ એક પ્રકાર છે, જ્યારે આપણે એમ સાંભળતા હોઈએ કે ઇન્દ્રે ખૂબ વૃષ્ટિ કરી અને ભગવાને જ્યારે વામ કનિષ્ઠિકાની ઉપર શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા તો જો ગિરિરાજજીના છત્ર નીચે બધા વજવાસી આવી ગયા તો ઉપરથી તો ન પલળે પણ બહાર જલ ભરાયું હોય તો એ તો અંદર આવે કે ના આવે? સમજાય છે શું કહું છું? જ્યારે ગિરિરાજજીને છત્ર બનાવીને ધારણ કર્યા, બધા વજવાસી છત્ર નીચે આવી ગયા તો ઉપરથી ન પડે પણ બહાર આટલી વૃષ્ટિ હોય તો એ જલની લહેરોમાં બધા તણાય કે ન તણાય? તો પછી બહારનું જલ અંદર કેમ ના આવ્યું? તો કહેવાય શેષ અવતાર છે દાઉજી. અને કહેવાય કે જ્યારે પ્રભુએ શ્રી ગિરિરાજજીને ઉચક્યા ત્યારે દાઉજીએ શેષ રૂપે શ્રી ગિરિરાજજીની આસપાસ પોતાની કુંડલી એવી રીતે મારી લીધી કે બહારનું કોઈ જલ ભીતર ન આવે. અને શેષ સ્વરૂપ એ દાઉજીની પૂછ જે જગ્યાએ આવી એ સ્થાનને પણ કહેવાય પૂછરી કે લોઠા. એમ અલગ અલગ ભાવો આ સ્થાનના છે અને અલગ અલગ ભાવો આ સ્થાનમાં વિદ્યમાન પણ છે. અને કહેવાય ને આ એ જ સ્થાન છે પૂછરી કે જ્યાં શ્રી ગોસાઈજીએ એક વાર ચતુર્બુદ્ધદાસજીને કહ્યું હતું કે ચતુર્બુદ્ધદાસ એવું કર, પૂછરી તરફ જાઓ અને ત્યાં જે પણ પુષ્પ હોય ને એ પુષ્પ ચૂંટીને તું ઠાકોરજીના માળાજી માટે લઈ આવ. અને હજી તો ભોર ઉગી નથી, હજી તો અંધકાર હતો. અને ચતુર્બુદ્ધદાસજી જ્યારે પૂછરી તરફ પુષ્પ લેવા માટે ગયા અને ખબર ન પડી કે પુષ્પ ચૂંટતા ચૂંટતા શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશી ગયા. અને જ્યાં કંદરામાં પ્રવેશી ગયા શું જોયું કે હમણાં ઠાકોરજી અને સ્વામીજી જાગ્યા છે અને જાગીને જ્યાં પધારી રહ્યા છે અને ત્યાં દૃષ્ટિ પડી ચતુર્બુદ્ધદાસજી ઉપર કે આ ક્યાંથી? ત્યારે ચતુર્દાસ કહે કે આ તો મારા ગુરુની કૃપા, લેવા માટે મોકલ્યો હતો ફૂલ અને આપી દીધું ફળ.
પ્રભુ યુગલ સ્વરૂપના દર્શન એનાથી વધીને ફળ કયું હોય? આ ફૂલનું બહાનું કરી મારા ગુરુદેવે ફળની અનુભૂતિ કરાવી દીધી. અને જ્યારે ભીતર આવીને જોયું તો ઠાકોરજી અને સ્વામીજી બંને યુગલ સ્વરૂપે પધારી રહ્યા છે. ઠાકોરજીનું નીલાંબર સ્વામીજી ઓઢેલું છે ઠાકોરજીએ, અને એ પીતાંબર સ્વામીજી ઓઢેલું છે, અને કેવા દર્શન થઈ રહ્યા છે જેનું વર્ણન કરતા જ કહે શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રન નિવાસ કિયો પિય પ્યારે ઉઠ ચલે ભોર સુરત રસ ભીને નંદ નંદન વૃષભાન દુલારી રન નિવાસ કિયો પિય પ્યારે. અને જ્યારે આ દર્શન થયા અને ચતુરદાસજી પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આ જે સુખ અને આ જે દર્શન મને મળ્યા છે, આ જ લાભ અને આ જ સુખ મારા પ્રત્યેક વૈષ્ણવને પણ કેવી રીતે મળે? જ્યારે આ પ્રશ્ન ચતુરદાસજીએ પૂછ્યો ત્યારે ઠાકોરજી કહે કે મેં મારી ષટ સંપત્તિ આ જગતમાં પ્રગટ કરી છે, અને એ ષટ એટલે કે 6 સંપત્તિમાંથી કોઈ એકની કૃપા પણ ઉતરે તો પણ એને આજ નેત્રોથી આજ મારી પ્રગટ લીલાના દર્શન થઈ શકે છે. તો કહે એ 6 સંપત્તિ કઈ છે? ત્યારે પ્રભુએ કહ્યું કે મારા આ 6 સ્વરૂપ છે. સૌથી પહેલા તો પ્રત્યેક વૈષ્ણવના ઘરે બિરાજતું એનું સેવ્ય સ્વરૂપ, એ પણ મારું સ્વરૂપ, એ મારી પહેલી સંપત્તિ. બીજું કહ્યું આ શ્રી ગિરિરાજ બાબા, એ મારું બીજું સ્વરૂપ. ત્રીજું કહ્યું શ્રી યમુનાજી, એ મારું ત્રીજું સ્વરૂપ. ચોથું કહ્યું શ્રી વલ્લભ, એ મારું સ્વરૂપ. પાંચમું કહ્યું શ્રીમદ ભાગવતજી, એ પણ મારું જ સ્વરૂપ. અને આગળ કહ્યું કે આ વ્રજભૂમિ શ્રીજી મરુભૂમિ, એ પણ મારું જ સ્વરૂપ. અને આમાંથી જેની પણ કૃપા ઉતરે એને મારી આ પ્રગટ લીલાના દર્શન સહજ રીતે થઈ શકે, એ અભયદાન પ્રભુએ એ વખતે એમને આપ્યું. અને અહીંયાથી નીકળેલી આપણી યાત્રા આગળ સુરભી કુંડ તરફ જઈ રહી છે, અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. વલ્લભે વૈષ્ણવ સર્વે બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. પુછડીથી નીકળીને આપણી યાત્રા સુરભી કુંડ ઉપર આવી. જો જ્યારે જ્યારે પણ આપણે પરિક્રમામાં જઈએ તો આ સુરભી કુંડ ઉપર શ્રી ગિરિરાજ બાવાને બળો મનોરથ અરોગાવવામાં આવે યાત્રા જ્યારે જ્યારે પણ હોય. અને આ સુરભી કુંડ એટલે કયું સ્થાન જ્યાં ઇન્દ્રમાન ભંગ કર્યો, ઇન્દ્રમાન ભંગ કર્યો. અને જો આજે પણ તમે પરિક્રમા કરતા હો ને તો વ્રજવાસીઓ પણ તમને કહેશે કે બધી જગ્યાએ ભલે ઇન્દ્ર પ્રકોપ કરે પણ સુરભી કુંડ ઉપર એનો પ્રભાવ ચાલતો નથી. તમે ઘણીવાર અનુભવ કર્યો હશે ને, જ્યારે જતા હો અને વાદળ ઘેરાયા હોય, વરસાદ જેવું થતું હોય, પણ જ્યાં સુરભી કુંડ પર આવો ને ત્યાં તડકો નીકળી જાય, એવો અનુભવ ઘણા બધા ઘણી વાર કરતા હોય છે. અને એ જ રીતે આ સુરભી કુંડ એટલે શું? જ્યારે પ્રભુએ
ઇન્દ્રનો માન ભંગ કર્યું અને પ્રભુએ સુરભી ગાયને મોકલી અને સુરભી ગાયે પ્રભુ ઉપર દુગ્ધનો અભિષેક કરી અને ગોવિંદ નામ આપ્યું અને એ સુરભી ગાયના ઉપરથી નામ સુરભી કુંડ પડ્યું અને આ સુરભી કુંડ એટલે આપણા પરમાનંદાજીનું દ્વાર અને પરમાનંદાજીનું આ દ્વાર એટલે સુરભી કુંડ છે અને કહેવાય ને આ સુરભી કુંડ એ સ્થાન છે કે જ્યાં ઠાકોરજીએ જ્યારે ગિરિરાજ બાવાને અન્નકૂટ અરોગાવાનો સંકલ્પ કર્યો, ગોવર્ધન યાગનો સંકલ્પ કર્યો, ત્યારે વૃષભાનજીને પણ આમંત્રિત કરવામાં આવ્યા અને વૃષભાનજીનો મુકામ એ વખતે અહીંયા સુરભી કુંડ પર હતો અને નંદરાયજી ઇત્યાદિ બધાનો મુકામ અપ્સરા કુંડ પર હતો અને જ્યારે અમાવસની રાત્રિ હતી અને બધા બહાર જતા હતા તો ઠાકોરજી અને સ્વામિનીજી બંને બહાર ન ગયા અને રાત્રિના સમયમાં મળી બંને 64 રમ્યા અને 64 રમ્યા એમાં ઠાકોરજી પોતાનું બધું રાધાજીની સામે હારી ગયા. એ આ સુરભી કુંડની લીલા છે અને સુરભી કુંડથી નીકળેલી આપણી યાત્રા આગળ જતીપુરા એટલે કે ગોપાલપુર ગિરાજીના મુખારવિંદ સુધી જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ તિહારે શરણ શ્રીજી તિહારે શરણ શ્રીજી તિહારે શરણ તિહારે શરણ હો ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ मैं तो गोवर्धन को जाऊं नहीं माने मेरो मनवा मेरो मनवा नहीं माने मेरो मनवा अरे रे नहीं माने मेरो मनवा ओ मैं तो गोवर्धन मैं तो गोवर्धन को जाऊं मेरी नहीं माने मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं मेरी नहीं माने मेरो मनवा माने मेरो मनवा नहीं माने मेरो मनवा अरे रे नहीं माने मेरो मनवा ओ मैं तो गोवर्धन को जाऊं नहीं माने मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं वीर नहीं माने मेरो मनवा. પરિક્રમા કરતા કરતા આપણે શ્રી ગિરિરાજ બાવાના મુખારવિંદ ગોપાલપુર જતીપુરા શ્રી ગિરિરાજ બાવાના મુખારવિંદની સામે આવ્યા અને બધા ગિરિરાજ બાવાનો જય જયકાર કરીએ. શ્રી ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય, સાત કો સવારે કી જય, સાત કો સવારે કી જય. ગોપાલપુર જતીપુરા શ્રી ગિરિરાજ બાવાના મુખારવિંદ ઉપર આપણે આવ્યા છીએ. જોઈએ બે સ્વરૂપ આપણને જોવા મળે. આજકાલ કહેતા હોય છે કે આ ઠાકોરજી છે અને આ દાઉજી છે, પણ મૂળ પ્રાચીન પરંપરા જોઈએ તો એક સુંદર શિલા અને એક પૂજની શિલા એમ ત્યાં નામ છે. અને કહેવાય ને કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ નૂતન મંદિર સિદ્ધ શ્રીનાથજીનું કરાવ્યું ને ત્યારે શ્રીનાથજીએ આવીને મહાપ્રભુજી પાસે એક વસ્તુ સામેથી માંગી અને શું માંગ્યું કે કહ્યું કે જો શ્રી વલ્લભ આપે મારું નૂતન નંદાલય તો સિદ્ધ કર્યું, પણ મને લાગે છે કે હજી પણ હું અધૂરો છું. આજે આપની પાસે મારે સામેથી કંઈક માંગવું છે. બોલે શું માંગવું છે? તો શ્રીનાથજી કહે કે હું તો ગોપાલ છું અને મારી ગાયો વિના હું અધૂરો છું. તો વલ્લભ મારી ઈચ્છા છે કે સૌથી પહેલી ગાય આપ મને ભેટ આપો.
જ્યાં આ વસ્તુ શ્રીનાથજી સ્વયં મહાપ્રભુજી પાસે માંગી, બધા વૈષ્ણવો વ્યાકુલ થઈ ગયા, અરે આ લાભ અમને ક્યારે મળે? પ્રભુની સેવામાં ગાય પધરાવી છે, અમે પધરાઈ. શ્રી મહાપ્રભુજી કે ના, શ્રીજીએ સૌથી પહેલા મારી પાસે ગાય માંગી છે. એમના માતૃશ્રીની પ્રસાદી મુદ્રિકા હતી સોનાની, એમણે સેવકને આપી કે આ વેચીને જે પણ દ્રવ્ય આવે એનાથી સૌથી પહેલા મારા શ્રીનાથજી બાવા માટે ગાય લઈને આવો. અને જ્યારે ગાય અને વાછરડી ત્યાં શ્રીનાથજી બાવા માટે પ્રસ્તુત થઈ અને બધા વિષ્ણુને લાગ્યું કે મારા શ્રીજીને ગાય એટલી પ્રિય છે, તો બધાએ સંકલ્પ કર્યો કે અમારી ગૌશાળામાંથી અમે પણ એક ગાય શ્રીનાથજી બાવાને ભેટ આપીએ છીએ. અને બધા ગોપાલોએ કહ્યું કે જે પણ ગાયમાં પહેલી વાછરડી થાય શ્રીનાથજી બાવાને ભેટ આપવાની. એમ કરતા કરતા એટલી ગાયો થઈ ગઈ, એમને રાખવા માટે સ્થાન રાખવું પડ્યું અને એના માટે આટલા ગોવાળિયા જોઈએ અને ગોવાળિયાઓને રાખવા માટે જે આ સ્થાન બનાવ્યું એનું નામ પડ્યું ગોપાલપુર અને એ જ આજનું જતીપુર. અને કહેવાય કે જતીપુરા નામ પડ્યું. કેટલાક કહે માધવેન્દ્ર યતિજીનું નામ યતિ હતું, એના ઉપરથી જતીપુરા. કેટલાક કહે છે કે ગિરધરજીનું પણ એક નામ યતિજી હતું, એમના નામ ઉપરથી પણ આ નામ જતીપુરા પડ્યું, એમ આપણે ત્યાં કહેવામાં આવે છે. અને આ સાક્ષાત મુખારવિંદ એ જ સ્થાન છે કે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પણ જ્યારે સદેહ ભગવદ લીલામાં પધાર્યા તો ગોવિંદ સ્વામીને લઈને આ જ સ્થાન પર આવ્યા. અને જ્યાં સુંદર શિલાનો સ્પર્શ આપે કર્યો અને એ શિલા સરકી ગઈ અને ભીતર નિકુંજનો દ્વારો ખુલ્યો અને ગોવિંદ સ્વામીને લઈને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ સદેહ આ સ્થાનથી પ્રભુની લીલામાં પધાર્યા. ગિરધરજી પાછળ દોડતા ગયા. ખૂબ વિયોગ છે, ખૂબ વિપ્રયોગ છે, પણ શ્રી ગુસાઈજીએ રોકાઈને પાછું જવાનું કહ્યું અને ઉત્તર ક્રિયા કરવા માટે પોતાનો પ્રસાદી ઉપરનો આપ્યો. અને જ્યાં પ્રસાદી ઉપરનો ગિરધરજીને આપ્યો અને ગિરધરજીને એ દિવસ યાદ આવ્યો કે જ્યારે ગિરધરજી અને ગુસાઈજી ઊભા હતા અને સામે વ્રજવાસીઓ ખૂબ અવાજ કરતા હતા. ને જોયું ત્યાં તો શું જોયું કે કોઈક પશુ મરી ગયું છે અને વ્રજવાસીઓ એને વ્રજરજમાં ખેંચીને લઈ જઈ રહ્યા છે. એ જોઈને શ્રી ગુસાઈજીની આંખોમાં અશ્રુ આવ્યા. જુઓ તો ખરા, એ પશુ પણ કેટલું ભાગ્યશાળી છે કે મૃત્યુ પછી પણ વ્રજરજમાં લોટી રહ્યું છે. તો ગિરધર, મારી સાથે પણ આવું કરજે. અને એ શબ્દ જ્યારે યાદ આવ્યા ત્યારે ગુસાઈજીનો પ્રસાદી જે ઉપરનો હતો એ વ્રજરજમાં ખેંચતા શ્રી ગિરધરજી એ કુંજની બહાર પધાર્યા. આ એ જ સ્થાન છે જ્યાં બરાબર મુખારવિંદની સામે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદના બેઠકજી છે. અને મુખારવિંદના બેઠકજી એ લીલા છે કે જ્યારે દમલાજીના ખોળામાં મસ્તક રાખીને શ્રી મહાપ્રભુજી પહોળતા હતા અને એ જ વખતે સામેથી શ્રીનાથજી બાવા પધાર્યા. અને જ્યારે શ્રીનાથજી બાવા પધાર્યા, આપના ચરણોમાં નુપુર હતા અને જ્યાં છમ 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 અવાજ આવે, દમલાજીને લાગ્યું કે મારા ગુરુ પહોળી રહ્યા છે, ક્યાંક જાગી ન જાય, મારો સેવક ધર્મ નષ્ટ થશે. અને શ્રીનાથજી બાવાને હાથ કરીને રોકી દીધા. પ્રભુ, શ્રી વલ્લભ પહોળી રહ્યા છે. અને મહાપ્રભુજી પણ ત્યાં, શ્રીનાથજી પણ અટકી ગયા. થોડી વાર પછી જ્યાં શ્રી મહાપ્રભુજી જાગ્યા, શ્રીનાથજીને ઠાળા જોયા. અરે પ્રભુ, આપ ક્યારે પધાર્યા? બોલે, હું તો ક્યારનો આવી ગયો છું, પણ તમારા સેવકે મને રોકી દીધો. દમલાજી ઉપર ખીજ્યા કે પ્રભુ પધાર્યા તો એમને કેમ રોક્યા? બોલે, કૃપાનાથ, આપ પહોળેલા હતા અને શ્રીજીના ચરણોમાં જે નુપુર હતા એના ધ્વનિથી આપની નિંદર ઉડી જાય તો મારો દાસ ધર્મ જાય, માટે રોક્યા. અરે જાગી જાઉં તો ભલે જાગી જાઉં, પ્રભુને થોડી રોકાય. ત્યારે દમલાજી શ્રી વલ્લભને પૂછ્યું કે કૃપાનાથ, આપ જ આજ્ઞા કરો કે દાન બળો કે દાતા, દાન મોટું હોય કે દાતા મોટું હોય? ત્યારે આપે કહ્યું, હંમેશા દાન કરતા દાતા મોટો હોય. ગમે તેટલું મોટું દાન કોઈએ કર્યું હોય, પણ જેણે આટલું મોટું દાન કર્યું છે એની પાસે એના કરતા પણ અનેક ગણું હશે, માટે આટલું આપ્યું છે. તો હંમેશા દાન કરતા દાતા મોટો હોય. ત્યારે દમલાજી કહે, કૃપાનાથ, શ્રીજી તો આપે કૃપા કરી અમને દાન આપ્યા છે, અમારા શ્રીજીના દાતા તો આપ છો. માટે શ્રીજી પ્રભુ છે અને અમારા માટે આપ મહાપ્રભુ છો. અને એટલા માટે તો આપની આડીથી, આપની કાનીથી અમને પ્રભુ જાણે. અને એ આ સ્થાન છે કે આ બેઠકજીમાં આપણે દર્શન અહીંયા કર્યા. અને જ્યારે શ્રી ગોર્ધનનાથજી, શ્રી ગિરાજીના શરણમાં આપણે છીએ તો કહેવાય ને કે જ્યારે પણ જીવનમાં કોઈ ચિંતા, જ્યારે જીવનમાં કોઈ ઉદ્વેગ હોય તો આપણા ભક્તો કહે, જ્યારે ચિંતાઓ આપણા કંટ્રોલમાં ન રહે ને ત્યારે શ્રી ગિરાજીને આવીને દંડવત કરી દે. અને જ્યાં જ ગિરાજીના શરણે જીવ જાય ને પછી એને કાંઈ કરવાનું બાકી રહેતું નથી.
નથી. જ્યારે જ્યારે પણ મન ખિન્ન થાય, મન ઉદ્વિગ્ન થાય, જ્યારે લાગે કે કંઈ થઈ નથી રહ્યું, કે શું થશે મારું, તો આજે પણ આપણા પ્રગટ બોલતા પ્રભુ યદી ક્યાંક જોવા હોય તો શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં જાઓ. અને એવા પ્રગટ પ્રભુ છે કે જે આજે ભક્તોના વાતોના જવાબ પણ આપે. આજે ભક્તો ઉપર એવી કૃપા વરસાવવા વાળા શ્રી ગિરિરાજ બાવા છે. અને કદાચ પ્રભુ ઉપર ભરોસો ન આવતો હોય ને, 4 દિવસ જદીપુરામાં શ્રી ગિરિરાજની શરણમાં રહીને આવો અને ગિરિરાજ બાવા એવો અનુભવ કરાવશે કે ખબર પડશે કે પ્રભુ તો અહીંયા પ્રગટ છે. પ્રભુ તો અમારા ગિરિરાજ બાવા તો બોલતા પ્રભુ છે. એ તો ભક્તો કહે કે જ્યારે જ્યારે પણ મન ખિન્ન થાય, બીજું કાંઈ ના કરતા શ્રી ગિરિરાજની શરણમાં પહોંચી જાઓ. અને એટલે તો ભક્તો વર્ણન કરતા આપણને કહે, गिरिराज की शरण में, महाराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. સાક્ષાત ગિરિરાજના સાનિધ્યમાં આપણે બિરાજેલા છીએ. સાક્ષાત ગિરિરાજના સાનિધ્યમાં એમની કૃપા વૃષ્ટિમાં આપણે બિરાજી રહ્યા છીએ. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की दौर सौंप दे इन्हीं के हाथ में, जीवन की दौर सौंप दे इन्हीं के हाथ में, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में, श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, निर्मल हृदय रहेगा, ओ निर्मल हृदय रहेगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में, वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में, परिक्रमा से जीवन सफल गिरिराज की शरण में, परिक्रमा से जीवन सफल गिरिराज की शरण में, तू कर ले मन को पावन, तू कर ले मन को पावन गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में,
महाराज की शरण में बस एक बार आजा, गिरिराज की शरण में बस एक बार आजा, गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में। બોલીએ શ્રી ગિરિરાજ ધરણ की जय। અને જ્યાં ગતિપુરામાં શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં શ્રી ગિરિરાજજીનું શરણ, શ્રી ગિરિરાજજીના ચરણ જ્યારે જીવને મળ્યા છે તો લાગે આ ચરણ છોડીને ક્યાં જઈએ। જ્યારે ગિરિરાજજીના સાનિધ્યમાં જે શીતળતા છે, શ્રી ગિરિરાજજીના ચરણારવિંદમાં જે આનંદ અને જે સુખ છે એ આ જગતમાં ક્યાં મળે। તો આજે આપણે ગિરિરાજજીના ચરણમાં જ વિશ્રામ કરીશું। આજે પૂજ્ય પિતૃચરણના વચનામૃત પણ છે અને વિશેષ કેટલીક આપણને વધાઈ પણ પૂજ્ય પિતૃચરણના દ્વારા પ્રાપ્ત થશે। તો આપણા આજના સત્રને અહીં વિરામ આપીશું। આજે બને તો શ્રી ગિરિરાજજીનું ખૂબ સ્મરણ કરજો, ગિરિરાજ ધરાશકમનો પાઠ પણ કરજો, ગિરિરાજજીની સન્નિધિનો અનુભવ પણ કરજો। કારણ કે જો અહીંયા જે જોઈએ છે ને, આપણી જ્યાં સુધી હોય ને ત્યાં આપણી હાજરી મનાય। વજમાં જઈને પણ જો સુધી અહીંયા હોય તો આપણે અહીંયા જ કહેવાઈએ। અને અહીં રહીને પણ શ્રી ગિરિરાજજીના દર્શન કરીને હૃદયને સ્પર્શ મળે ને, હૃદય ભરાય તો માનવાનું ગિરિરાજજીનો શ્રીહસ્ત આપણા માથે આવ્યો છે। જ્યારે રોમાંચનો અનુભવ થાય ત્યારે માનવાનું ગિરિરાજજીના ચરણોનો સ્પર્શ આજે આપણે પામ્યા છે। તો એ જ શરણ કે જે શરણ છોડીને ક્યાંય જવાનું મન ન થાય, જે શરણે આવીને જીવનની બધી ચિંતાઓ નિર્મૂલ થઈ જાય, એ શરણ શ્રી ગિરિરાજજીના શરણે આજે આપણે અહીંયા જઈશું અને પૂજ્ય પિતૃચરણને આપણે વિનંતી કરીશું કે આપની વાણી દ્વારા આપણા સૌને સનાત કરે અને જે વ્રજ આપણા હૃદયમાં આકાર લઈ રહ્યું છે, આપની વાણી દ્વારા એ વ્રજમાં આપ જ રંગ ભરે, તાકે એ રંગ ઉપસે અને વ્રજનું ચિત્ર ઓર સાકાર પ્રગટ આપણા હૃદયમાં થાય। તો આટલું જ કહી શ્રી ગિરિરાજ ધરણ की जय। જય જય श्री राधे, જય જય श्री राधे, જય જય श्री राधे સાત કોસ વારે કી की जय।